કરંટ અફેરમાં ખાસ તમારે કંઈ જ લખવાનું નથી, ઓનલાઈનવાળાને કંઈ જ લખવાનું નથી. આમાં જે આપેલું છે, આમાં જે તમને આપેલું છે, જે કરાવેલું છે એમાં હું કહીશ અમુક વસ્તુ. આમાંથી ને હું તમને થોડુંક ફિલ્ટર મારી દઈશ, પણ આમાં જેટલું આપ્યું છે એટલું બધું આપણે યાદ રાખવાનું છે. અને એ ગેરંટી છે કે હું જેટલું કરાવું, આ છે એ પહેલાં થોડાક જૂના મહિનાનું છે, જેમ કે સપ્ટેમ્બર અને ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી એનું પછી પાછું કરાવીશ. એમાં બજેટે કરાવીશ, ઇકોનોમિક સર્વે કરાવીશ. આ સપ્ટેમ્બર, ઓક્ટોબર અને હજી આપણે થોડોક 2 મહિના આગળ જતા આવશું. કદાચ એવું બની શકે કે એ લોકોએ પેપર નીકાળી લીધા હોય તો જાન્યુઆરી પહેલાંના જેટલા ડિસેમ્બર છે, નવેમ્બર, ઓક્ટોબર, સપ્ટેમ્બર અને ઓગસ્ટ સુધી આપણે પહોંચશું. અને થોડુંક એવું બની શકે કે ઇકોનોમી અને સાયન્સ એન્ડ ટેક ઓગસ્ટ પહેલાંનું પૂછે, તો એનો પણ સમાવેશ આપણે નેક્સ્ટ જ્યારે પાછો સેશન ગોઠવશે કરંટનો ત્યારે આપણે કરીશું. ઓકે, ચલો. ગીરમાં આપણને રક્ષિત વિસ્તાર, ગુજરાત, ભારત બંનેનું કરંટ આમાં આવી જશે. અલગ અલગ ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેક યોજના હોય, પોલિટી સંબંધિત કંઈ સુધારા, બંધારણ સંબંધિત કંઈ સુધારા એવું કાંઈ હોય એ બધું આમાં આવી જશે. ગીરમાં એક રક્ષિત વિસ્તાર છે. રક્ષિત વિસ્તાર જાહેર કરવામાં આવેલો છે. એટલે કેવું હોય રક્ષિત વિસ્તાર? એટલે કે કોઈ પણ અભયારણ્ય હોય, કોઈ પણ રાષ્ટ્રીય ઉદ્યાન હોય કે કોઈ પણ જૈવ આરક્ષિત ક્ષેત્ર હોય, એની આજુબાજુના 10 કિલોમીટર વિસ્તારમાં એ આખો રક્ષિત વિસ્તાર જાહેર કરી દેવામાં આવે કે જેમાં કોઈ પણ માનવીય પ્રવૃત્તિ છે ને એના ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવે. ખનન પ્રવૃત્તિ તમારે કરવી હોય તો સ્પેશિયલ મંજૂરી તમારે લેવી પડે. ત્યારે તમે આ જે ગીરના અભયારણ્ય હોય કે રાષ્ટ્રીય ઉદ્યાન હોય કે ત્યાં જૈવ આરક્ષિત ક્ષેત્ર હોય, એ જે એની સીમા પૂરી થાય એ બાદ 10 કિલોમીટરનો જે વિસ્તાર હોય એમાં તમારે કાંઈ પણ પ્રવૃત્તિ કરવી હોય તો ફરજિયાતપણે મંજૂરી લેવી પડે. તો એવો વિસ્તાર છે એ નવો જાહેર કરવામાં આવેલો છે. કોના દ્વારા જાહેર કરવામાં આવે? તો હવે જંગલની બાબત છે તો કયું મંત્રાલય આવે? પર્યાવરણ મંત્રાલય જ આવે. ઓકે, તો પર્યાવરણ અને વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા ગીરનો જે વિસ્તાર હતો એને થોડોક વધારે એક્સટેન્ડ કરી અને રક્ષિત વિસ્તાર એટલે કે ત્યાં તમને રક્ષણ પૂરું પાડવામાં આવે જંગલનો જે વિસ્તાર છે એના માટેનો. ઓકે, જેને ઇકો સેન્સિટિવ ઝોન પણ કહેવામાં આવે છે. ઓકે, ઇકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલો છે. 17 જેવા રિવર કોરિડોર અને 4 મહત્વના કે જ્યાં સિંહોની મુવમેન્ટ થતી હોય એવા 4 સિંહના કોરિડોરનો એમાં સમાવેશ કરવામાં આવેલો છે. તમારે આમાં શું યાદ રાખવાનું છે? તો પહેલા તો આ સંરક્ષિત વિસ્તાર કોણ જાહેર કરે? તો વન અને પર્યાવરણ મંત્રાલય. બીજી વસ્તુ કે 1.84 લાખ હેક્ટરનો વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોન કહેવાય. હું તમને ટીક કરી જ દઉં આમાં. કોના દ્વારા? આ એક યાદ રાખવાનું. અને કેટલો વિસ્તાર છે ઇકો સેન્સિટિવ ઝોન કરવામાં આવેલો છે? તો 1.84 લાખ હેક્ટરનો જે વિસ્તાર છે આખો એને ઇકો સેન્સિટિવ ઝોન કરી દેવામાં આવેલો છે. 17 રિવર કોરિડોર 4 મહત્વના કયા જિલ્લાઓમાં ફેલાયેલું છે? તો જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ. આ 3 જિલ્લા. આ 3 જિલ્લા આપણને ખબર છે, ગિરનાર હોય, ગીરની ટેકરીઓ હોય કે નાના ગીર હોય, આ બધું એમાં જ આવે, આ 3 જિલ્લામાં. એટલે આપણે ખબર પડે કે ગિરનાર વિશે પૂછેલું હોય અથવા ગીર વિશે પૂછેલું હોય તો આ 3 જિલ્લા આવે. ઓકે, જુનાગઢમાં ગિરનાર, અમરેલીમાં સરકલા અથવા નાના ગીર અને ગીર સોમનાથમાં ગીરની ટેકરીઓ. ઓકે, હવે આ પર્યાવરણ સંવેદનશીલ વિસ્તાર એટલે કે ઇકો સેન્સિટિવ ઝોન વિશે આપવામાં આવેલું છે કે ભારત સરકારના પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 અંતર્ગત કોઈ પણ અભયારણ્ય હોય, કોઈ પણ રાષ્ટ્રીય ઉદ્યાન હોય કે કોઈ પણ જૈવ આરક્ષિત ક્ષેત્ર હોય એની આજુબાજુનો 10 કિલોમીટરનો વિસ્તાર છે એ જાહેર કરી શકે છે. એ જાહેર વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા આને જાહેર કરવામાં આવે છે કે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવે કે હવે આ વિસ્તારમાં આને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે આપણે જાહેર કરેલો છે. એમાં શું શું હોય? તો એમાં પેલું તો ખનન અને ઉદ્યોગ અને બાંધકામ જેવી પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ હોય. તો આ યાદ રાખજો. ઇકો સેન્સિટિવ ઝોનમાં શું હોય? બીજી વસ્તુ કે પાણીનો વાણિજ્યિક ઉપયોગ, હોટલ, બાંધકામ વગેરે જેવી પ્રવૃત્તિ ઉપર નિયમન એટલે કે પરવાનગી તમારે લેવી પડે ત્યારે તમને ત્યાં પાણીનો એનો ઉપયોગ કરવા મળે કે હોટલ તમારે બાંધવી હોય તો એના માટે તમારે પરમિશન લેવી પડે. ત્રીજી વસ્તુ કે સેન્દ્રિય ખેતી હોય, વરસાદી પાણીનો સંગ્રહ હોય અને પશુપાલન જેવી પ્રવૃત્તિઓને પરવાનગી આપવામાં આવે છે. આ વસ્તુની પરવાનગી આમાં તમારે નિયમન એટલે કે મંજૂરી લેવી પડે અને આમાં સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. કોઈ પણ બાંધકામ કરવું હોય, ઉદ્યોગ સ્થાપવો હોય કે ખનન પ્રવૃત્તિ કરવી હોય આવા ઇકો સેન્સિટિવ ઝોનમાં તો સંપૂર્ણપણે શું હોય છે? પ્રતિબંધ રહેલો હોય છે. તો આપણે જોયું કે સાહેબ ભારતના વન અને
જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવે. ગીરના જંગલ છે એમાં 10 કિલોમીટર જેટલો વધારે ઇકો સેન્સિટિવ ઝોન છે એ વધારવામાં આવેલો છે. 1.84 લાખ હેક્ટર જેટલો વિસ્તાર હવે ઇકો સેન્સિટિવ ઝોન અંતર્ગત આવેલો જોવા મળે છે. ખનન પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ, બાંધકામ ઉપર પ્રતિબંધ, બિલ્ડિંગ બનાવી છે પ્રતિબંધ. નિયમન છે એમાં તો હા, તમારે ત્યાં કાંઈ પાણીનો સંગ્રહ કરવો છે અથવા તમારે હોટલ બનાવવી છે તો તમને નિયમન એટલે કે પરમિશન લેવી પડે. તમારે ત્યાં પશુ ચરાવવા છે, હા વયા જાવ, તમને કંઈ વાંધો નહીં. તમારે ત્યાં સેન્દ્રિય ખેતી કરવી છે, કુદરતી રીતે કોઈ પણ રાસાયણિક ખાતરનો ઉપયોગ વગર, તો તમે જઈ શકો છો. ક્લિયર? ચલો, આવી રીતે આપણે વાત કરશું. એક વખત પીપીટીમાં બોલી અને છેલ્લે ક્વિક રિવિઝન ઝડપથી, એટલે તમારે એકી સાથે 2 રીડિંગ થઈ જાય. ઓકે. ત્યારબાદ ગુજરાત બર્ડ બાયોડાયવર્સિટી રિપોર્ટ 2023-24 જાહેર કરવામાં આવેલો છે. એટલે કે જે ગુજરાતમાં પક્ષીઓ જોવા મળે છે એમાં જૈવ વિવિધતા કેટલી છે. ઓકે, તો એનો રિપોર્ટ 2023 અને 24 જાહેર કરવામાં આવેલો છે. જેમાં 2 થી 8 ઓક્ટોબર જે વન્યજીવ સંરક્ષણનું સપ્તાહ ઉજવવામાં આવે છે. આ યાદ રાખજો, 2 થી 8 ઓક્ટોબર જેને વન્યજીવ સંરક્ષણ સપ્તાહ તરીકે ઓળખવામાં આવે છે. આ રિપોર્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવે? હવે બાયોડાયવર્સિટી છે તો વન વિભાગ દ્વારા. વન વિભાગ કેલું છે એટલે કે ગુજરાત સરકાર આવે. જ્યાં વિભાગ શબ્દ આવે એ સરકાર, રાજ્ય સરકારનો કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, અને જ્યાં મિનિસ્ટ્રી આવે એ સેન્ટ્રલ ની કોઈ પણ કેન્દ્રીય મંત્રીનું ખાતું હોય. ઓકે, જો વિભાગ આવ્યો તો ગુજરાતના વન વિભાગ દ્વારા આ રિપોર્ટ છે એ તૈયાર કરવામાં આવેલો છે. સૌથી વધારે પક્ષી ગુજરાતમાં કયા જિલ્લામાં જોવા મળે છે? તો કચ્છ જિલ્લામાં સૌથી વધારે પક્ષી જોવા મળે છે. એક આ યાદ રાખવાનું, કચ્છમાં સૌથી વધારે પક્ષી જોવા મળે. પછી એવું પૂછે કે પક્ષીઓની અલગ અલગ વિવિધતા, એટલે એને આપણે જે વિવિધતા કહીએ, તો જે વિવિધતા સૌથી વધારે કયા જિલ્લામાં જોવા મળે? તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં. એક આ યાદ રાખજો. ઈસેમાં તો સૌથી વધુ જૈવ વિવિધતા. ક્લિયર? હા, સેન્દ્રિય ખેતી એટલે શું થાય? સેન્દ્રિય ખેતી એટલે કે કોઈ પણ જાતના રાસાયણિક દ્રવ્યોનો ઉપયોગ કર્યા વગર કુદરતી રીતે કરવામાં આવતી ખેતીને આપણે સેન્દ્રિય ખેતી કહીએ. જેમ કે એમાં કુદરતી બીનો ઉપયોગ કરવામાં આવે, પછી ખાતર તરીકે મળમૂત્ર અથવા પ્રાણીઓનું છાણનો ઉપયોગ કરવામાં આવે, લીમડા અને છાસનું ખાતર એમાં ઉપયોગ, આપણે કહીએ છીએ કે રાસાયણિક દવાનો લીમડા અને છાસના ખાતરનો ઉપયોગ કરવામાં આવે. ઓકે, આ રીતે કરવામાં આવતી ખેતીને આપણે સેન્દ્રિય ખેતી કહીએ. ઓર્ગેનિક ખેતી પણ ઇંગ્લિશમાં એને કહેવાય. યસ, ઓર્ગેનિક ફાર્મિંગ. ચલો, સ્થાનિક તથા યાયાવર. યાયાવર એટલે કે વિદેશથી આવતા પક્ષીઓને આપણે યાયાવર પક્ષીઓ કહીએ. ઓકે, આ તમે ન્યૂઝપેપર વાંચતા હોય તો એમાં શબ્દ હોય. સૌથી વધારે આવા યાયાવર પક્ષીઓ અથવા પક્ષીઓનું હોટસ્પોટ ગુજરાતમાં નળ સરોવર બનેલું છે. ઓકે, આ યાદ રાખજો. સૌથી વધારે અથવા યાયાવર પક્ષીઓનું હોટસ્પોટ ગુજરાતનું નળ સરોવર બનેલું આપણને જોવા મળે છે. વન વિભાગ દ્વારા ઈ બર્ડ એક પ્લેટફોર્મ બનાવવામાં આવેલું છે. એનો ઉપયોગ કરી અને આ લોકોનું આપણે ગણતરી કરેલી હતી. ઈ બર્ડ શું છે? એક જાતનું પ્લેટફોર્મ છે કે જેના આધારે ગુજરાતના વન વિભાગ દ્વારા પક્ષીઓની ગણતરી કરવામાં આવેલી હતી. ડન. આપણે શું જોયું? તો સાહેબ બાયોડાયવર્સિટી કે ગુજરાત બાયોડાયવર્સિટી બર્ડ રિપોર્ટ. ઓકે, બર્ડ બાયોડાયવર્સિટી રિપોર્ટ છે એ જાહેર કરવામાં આવેલો છે. કોના દ્વારા? વન વિભાગ દ્વારા ગુજરાત સરકારના. 2 થી 8 ઓક્ટોબર શું ઉજવીએ છીએ? વન સપ્તાહ ઉજવીએ. સૌથી વધારે પક્ષીઓ ક્યાં જોવા મળે? કચ્છ. પણ પક્ષીઓની જે વિવિધતા એટલે એક કરતા વધારે પ્રજાતિઓ પક્ષીઓની કયા જિલ્લામાં જોવા મળે છે? દેવભૂમિ દ્વારકા. અને યાયાવર પક્ષીઓનું હોટસ્પોટ અથવા ગુજરાતમાં પક્ષીઓ માટેનું હોટસ્પોટનું સ્થળ નળ સરોવર. ઓકે, આ નળ સરોવર અહીંયા ખાલી લખી દઉં છું, આમાં લખેલું નથી. ચલો, ગુજરાતમાં ઘુડખરની 10મી વસ્તી ગણતરી કરવામાં આવેલી છે. હવે ગુજરાતમાં કરવામાં આવેલી હોય તો ગુજરાતમાં વન અને પર્યાવરણ વિભાગ આવે. ઓકે, રાજ્યમાં ઘુડખરની વસ્તી કેટલી છે? 7,672. 76-72 જેટલી ગુજરાતમાં ઘુડખરની વસ્તી છે. ઘુડખર ગુજરાતમાં કઈ જગ્યા ઉપર જોવા મળે છે? કચ્છ જિલ્લામાં. કચ્છ જિલ્લામાં કઈ જગ્યાએ? કચ્છમાં ઘુડખર અભયારણ્ય આવેલું છે, જેને આપણે જંગલી ગધેડા તરીકે ઓળખીએ છીએ. ઓકે, કચ્છમાં આપણને આ જોવા મળે છે.
7,672 એની સંખ્યા વર્તમાન સમયે નોંધાયેલી છે. છેલ્લા 5 વર્ષમાં 26.14% આ વધારો થયો છે. કારણ કે દર 5 વર્ષે આ લોકોની વસ્તી ગણતરી કરવામાં આવતી હોય છે. ઘુડખરની વસ્તી ગણતરી દર 5 વર્ષે કરવામાં આવે. ગયા 5 વર્ષ પહેલા જ્યારે વસ્તી ગણતરી થઈ હતી એના કરતા વર્તમાન સમયે 26% વધારો થયો છે. ક્લિયર? ઘુડખર અભયારણ્ય ક્યાં આવે? તો કચ્છમાં આવે. ગુજરાતનું સર્વપ્રથમ ગ્રેઇન એટલે કે ધાન અનાજનું એટીએમ કયા જિલ્લામાં ખુલ્યું છે? તો ભાવનગર જિલ્લામાં ખુલેલું છે. એમાં શું નીકળે? તો ઘઉં અને ચોખા. જે લોકો સસ્તા અનાજની દુકાન અથવા પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, આપણે કહી શકીએ કે જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત જે લોકોને સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ આપવામાં આવતું હતું, તો એને એની ટાઈમ ગમે ત્યારે આ અનાજ મેળવવું હોય એના માટે ભાવનગર જિલ્લામાં સર્વપ્રથમ ગુજરાતનું પહેલું ક્યાં ખુલેલું છે? તો ભાવનગર જિલ્લામાં આ એટીએમ છે એ ઓપન થયેલું છે. તો કોના દ્વારા? તો સાહેબ સરકાર એટલે ભારત સરકાર અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના સહકારથી આ વિકસાવવામાં આવેલું છે. આ યાદ રાખજો. જેમાંથી કયો અનાજ નીકળે છે? તો ઘઉં અને ચોખા. એનો હેતુ શું છે? તો ભાઈ જે લોકોને જરૂરિયાતમંદ વ્યક્તિ હોય કે જે જાહેર વિતરણ વ્યવસ્થા અથવા સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ જે મેળવતા હતા એને સરળતાથી મળી શકે અને એ લોકોનું ભરણ પોષણ થઈ શકે, એનો મુખ્ય હેતુ હતો આ એટીએમનો. અને આ મશીનમાં 2500 કિલો અનાજ છે એ સંગ્રહ કરવાની ક્ષમતા છે અંદર મશીનની. ડન? ચલો, આમાં જે બધાની પહેલી લાઈન હોય ને એ પહેલા યાદ રાખજો. જે ટાઇટલ મારેલા હોય ને, આ ગુજરાતનું સૌપ્રથમ ગ્રેન એટીએમ ક્યાં? અન્નપૂર્તિ, ભાવનગર. એનું નામ અન્નપૂર્તિ છે એટીએમ નું, યાદ રાખજો. તરણેતરનો મેળો ભાદરવા સુદ 4 થી ભાદરવા સુદ 6, એ તારીખ આ રીતે પૂછાશે. 6 થી 8 સપ્ટેમ્બર નહીં પૂછાય. ઓકે, આપણે આ યાદ રાખવાની છે. ભાદરવા સુદ 4 થી ભાદરવા સુદ 6. તરણેતરનો મેળો કયા જિલ્લામાં આયોજન થાય છે? સુરેન્દ્રનગર જિલ્લામાં. ઓકે, સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં તરણેતર ગામ છે, ત્યાં આ તરણેતરના મેળાનું આયોજન થતું હોય છે. ગ્રામ પંચાયત અને ગુજરાતની ટુરિઝમ દ્વારા કરવામાં આવે છે. સોડમ પુરાતન પાંચાળ એની થીમ હતી. આટલું આપણા માટે કામનું છે. ચલો, ત્યારબાદ આ એક આઈએમપી છે. આ કદાચ નહીં પણ 90% આ પ્રશ્ન પૂછાશે, મને એવું લાગે છે કે મરાઠી, પાલી, આસામી, બંગાળી અને પ્રાકૃતનો શાસ્ત્રીય ભાષામાં સમાવેશ કરવામાં આવેલો છે. રાષ્ટ્રીય સ્તરે 6 ભાષાઓને નવો એક શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવેલો છે. હાલમાં અન્ય 5 ભાષાઓને આ દરજ્જો આપતા કુલ અત્યારે વર્તમાન સમય કેટલી શાસ્ત્રીય ભાષા થઈ ગઈ? 11. આ યાદ રાખજો. જ્યારે ભારતની ક્લાસિકલ લેંગ્વેજ તરીકે આપણે ઓળખીએ છીએ એમાં લખી લેજો. પહેલા કઈ હતી? તમિલ, પછી સંસ્કૃત, પછી મલયાલમ, લખો તમિલ, સંસ્કૃત, મલયાલમ, તેલુગુ, કન્નડા અને ઓડિયા. તમિલ, સંસ્કૃત, મલયાલમ, તેલુગુ, ઓડિયા અને કન્નડા. આ 6 હતી અને બીજી 5 એડ કરી એટલે ટોટલ 11 થઈ. તમિલ, સંસ્કૃત, તેલુગુ, કન્નડા, મલયાલમ અને ઓડિયા. ઓકે, સૌથી છેલ્લે જે એડ કરી 2014 માં એડ કરી હતી અને ડાયરેક્ટ પછી 2024 માં એડ કરી. ઓકે, આ યાદ રાખજો. જેને શાસ્ત્રીય ભાષા કહેવામાં આવે છે. શાસ્ત્રીય ભાષા કઈ રીતે જાહેર કરે? તો કદાચ એ ડિટેલમાં પૂછે તો કે કોઈ પણ ભાષા હોય એનું એક સાહિત્ય હોવું જોઈએ પ્રાચીન, કે જે ક્યાંયથી ઉઠાવેલું ના હોવું જોઈએ, એનું પોતાનું ઓરિજિનલ હોવું જોઈએ સાહિત્ય, એનું પોતાનું વ્યાકરણ હોવું જોઈએ જે ક્યાંયથી ઉઠાવેલું ના હોય અને લોકો એ બોલતા હોય વર્ષોથી. એવી ભાષાને આપણે શાસ્ત્રીય ભાષા તરીકે જાહેર કરી શકીએ છીએ. ઓકે, આ 2024માં એ ક્રાઇટેરિયા બદલાયો. પહેલા અલગ ક્રાઇટેરિયા હતો, 2024માં આ ક્રાઇટેરિયા કરેલો છે. ઓકે, યાદ રાખજો. લખવું હોય તો લખી લ્યો કે ઓરિજિનલ કન્ટેન્ટ નિશ્ચિત સમુદાયના લોકો બોલતા હોય, વ્યાકરણ ગ્રંથ હોય વગેરે. મલયાલમ, આમાં જ ભૂલ પડે. મલયાલમ,
આટલું યાદ રાખજો. બની શકે, આવી શકે. નરસિંહ મહેતા એવોર્ડ 2024 કોને મળેલો છે? કમલ વોરાને મળેલો છે. આ તમારે ગોખવું જ પડશે. કમલ વોરા, નરસિંહ મહેતા એવોર્ડ. GNS આધારિત ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન ETC સિસ્ટમના અમલીકરણનો જાહેરાત. આ તમને કદાચ ખબર હશે કે નથી ખબર કે તમે રાષ્ટ્રીય નેશનલ માર્ગ ઉપર જતો હોય ને, હજી લાગુ પડશે, લાગુ થયા નથી. સેટેલાઇટ આધારિત તમારામાં ચીપ હોય, જે જીપીએસની ચીપ હોય, તમારી ગાડી જેટલી ચાલે ને એટલો જ ટોલ ઓટોમેટિક તમારા ખાતામાંથી કપાઈ જાય. ખાલી એ અત્યારે કેમ આપણે કેમેરા મૂકેલા છે, એ તમારી ચીપ ત્યાંથી પસાર થઈને એક જાતનો કેમેરો હોય, એમાં ડિટેક્ટ થઈ જાય. ત્યાંથી તમે નેશનલ હાઈવે ટોલમાં ચડ્યા અને જ્યાંથી તમે એક્ઝિટ મારો છો એ તમારું સેટેલાઇટમાં આવી જાય. ઓકે, તમે આટલું ચાલ્યા તો એટલો જ ટોલ તમારામાંથી કપાય. તમારે આખા રોડ હાલવાનો ટોલ નહીં દેવાનો, એવી સિસ્ટમ આપણે વિકસાવેલી છે, જેને GNS આધારિત ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન કહેવામાં આવે. તો આ કોના દ્વારા આવે? તો પહેલા તો રસ્તા ઉપરનું છે તો માર્ગ અને પરિવહન મંત્રાલય આવે. ઓકે, ભારતમાં ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, જેને GNS, ભારતમાં ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ આધારિત ઇલેક્ટ્રોનિક ટોલ કનેક્શન સિસ્ટમ અમલીકરણની જાહેરાત છે એ કરવામાં આવેલી. આટલું યાદ રાખજો. સિસ્ટમ નેશનલ હાઈવે તથા એક્સપ્રેસ હાઈવે પર 20 કિલોમીટર સુધીની તમે મુસાફરી માટે કોઈ ટોલ લેવામાં આવશે નહીં. તો આ એક લાઈન યાદ રાખજો કે 20 કિલોમીટર સુધી તમારે કોઈ ટોલ નહીં દેવાનો. 20 કિલોમીટરથી વધારે તમે નેશનલ હાઈવે કે એક્સપ્રેસ વે ઉપર ચાલ્યા ત્યારબાદ ઓટોમેટિક તમારામાંથી ટોલ છે એ કટ થઈ જશે. વાહનમાં તમારે વાહનને ટોલ બૂથમાં ઊભું રહેવાની જરૂર નથી. તમે ઇઝીલી મીન્સ વાહન વ્યવહારની જે સરળતામાં વધારો થશે. GIS આધારિત સોફ્ટવેર ઇન્ડિયન હાઈવે મેનેજમેન્ટ કંપની લિમિટેડ દ્વારા માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયના માર્ગદર્શન હેઠળ વિકસાવવામાં આવશે. એ કઈ કામનું નથી, તમારા માટે આટલું કામનું. 20 કિલોમીટર સુધી ટોલ નહીં. એક્સપ્રેસ હાઈવે અને નેશનલ હાઈવે ઉપર એક આપણે કહી છે સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ વિકસાવવામાં આવેલ છે. કેન્દ્રીય કેબિનેટ દ્વારા ઇસરોના 4 અંતરિક્ષ પ્રોજેક્ટને મંજૂરી. વર્ષ 2027માં લોન્ચ થનાર ચંદ્રયાન 4 ભારતનું ચંદ્ર પરનું ચોથું મિશન. આ તમારે યાદ રાખવાનું, 2027માં ચંદ્ર ઉપરનું ચોથું મિશન. બાકીના આ 4 મિશન છે ચંદ્ર ઉપરના 3. ઓકે, ચંદ્રયાન 4, વિનસ ઓર્બિટર મિશન, ભારતીય અંતરિક્ષ સ્ટેશન. આપણે જેમ ઇન્ટરનેશનલ અંતરિક્ષ સ્ટેશન આંતરરાષ્ટ્રીય લેવલે છે એવી જ રીતે ભારતનું પોતાનું આપણે અંતરિક્ષમાં એક સ્પેસ સેન્ટર આપણે મૂકવાના છે. એ ઇન પ્રોસેસમાં છે, પણ આ મંજૂરી આપવામાં આવેલી છે. વિનસ ઓર્બિટર મિશન શેના માટે છે? તો વિનસ ઓર્બિટર મિશન 2028માં LVM-3 દ્વારા આપણે લોન્ચ કરશું. વિનસ એટલે કે શુક્ર થઈ. શુક્ર ઉપર શું છે વાતાવરણમાં, એના અભ્યાસ માટે આને મૂકવામાં આવશે. ખાલી એટલું યાદ રાખજો, એટલું યાદ રાખજો, શુક્રના વાતાવરણની તપાસ કરવા માટે. પછી ભારતીય અંતરિક્ષ સ્ટેશન આપણે કીધું કે જેમ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન છે એવી જ રીતે પૃથ્વીની આસપાસ 400 કિલોમીટર ઉપર પરિભ્રમણ કરનાર ભારતનું એક પોતાનું એક સ્ટેશન હશે કે જેમાં ભારતીય અવકાશ યાત્રીઓ જ્યારે જાય ત્યારે એને રોકાવવું હોય તો અહીંયા રોકાઈ શકે. ઓકે, એના માટેનું છે આ. ઇસરો દ્વારા 2028 સુધીમાં આ તૈયાર કરવામાં આવશે. આવા ટાર્ગેટ છે. ચલો, BAPLM રેજિમેન્ટ TBની નવી અસર. રાષ્ટ્રીય TB એલિમિનેશન પ્રોગ્રામ દ્વારા અંતર્ગત મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ ટ્યુબરક્લોસિસ માટે અસરકારક અને ટૂંકા ગાળાના સારવારના વિકલ્પ તરીકે નવી સારવાર માટે એક BPAM રેજિમેન્ટની મંજૂરી. એક જાતની આ રસી છે જેને મંજૂરી આપવામાં આવી છે. TB માટે નવી રસી શોધાયેલી છે, તો યાદ રાખજો BPAM રેજિમેન્ટ. આ TBની નવી રસી છે, BPAM રેજિમેન્ટ. TB છે એ ટ્યુબરક્લોસિસ થાય છે. શેના લીધે થાય? બેક્ટેરિયા દ્વારા ફેલાતો રોગ છે એમ TB. એ તમને ખબર હોવી જોઈએ. માઇકોબેક્ટેરિયા ટ્યુબરક્લોસિસ આ બેક્ટેરિયાથી ફેલાતો રોગ છે. એક જાતનો આ ચેપી રોગ છે. તમે ઉધરસ ખાવ ને તમારી બાજુ ખાલી નોર્મલ પેશન્ટ બેઠો ને તમે TB વાળા હોય તો બાજુવાળાને થઈ જાય. આ એક જાતનો ચેપી રોગ છે. ઓકે, ભારતનો પ્રથમ સુપર કેપેસિટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ કેરળ ખાતે સ્થાપના થઈ. આ યાદ રાખજો, સુપર કેપેસિટર પ્લાન્ટ ક્યાં? તો કેરળમાં. કોના દ્વારા? તો ઈસરોની સહાયતાથી આની સ્થાપના કરવામાં આવી. ઈસરોની સહાયતાથી. શેના માટે છે? તો ઇલેક્ટ્રિક વાહનો હોય, અવકાશના કોઈ મિશનો હોય
તો એમાં ઉર્જાનો સંગ્રહ કરવા માટે જે સુપર કેપેસિટર બનાવવામાં આવે ને, જેમાં આપણા પંખામાં હોય એક જાતનું કેપેસિટર કે ઉર્જાનું સંચાલન કરે, તો એવું આ સુપર કેપેસિટર છે કે મોટા પ્રમાણમાં આપણે ઉર્જાનું સંચાલન કરી શકીએ અને એનો જ્યારે આપણે ઉપયોગ કરવો હોય ત્યારે એને મુક્ત કરી શકીએ, એના માટેની આ સુપર કેપેસિટરનો પ્લાન્ટ છે જે કેરળમાં બનાવવામાં આવેલો છે. હા, ચલો એક આ યાદ રાખજો, જે મેં તમને પહેલા કીધું હતું એટીએમ વાળું, બીજું તમને કીધું ભાષા વાળું, અને ત્રીજી આ ન્યૂઝ યાદ રાખજો કે પરમરુદ્ર સુપર કોમ્પ્યુટરને 2 હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટર સિસ્ટમ લોન્ચ કરવામાં આવેલી છે. આપણી ભારતમાં સુપર કોમ્પ્યુટરની નામ અલગ અલગ આ રીતે રાખવામાં આવેલું, તો આ શું છે? એક જાતનું સુપર કોમ્પ્યુટર છે જેનું નામ પરમરુદ્ર રાખવામાં આવેલ છે. સુપર કોમ્પ્યુટર પરમરુદ્ર. આ તમને યાદ ન રાખો તો કઈ વાંધો નહીં. એસએન બોઝ નેશનલ સેન્ટર ફોર બેઝિક સાયન્સ કોલકાતા ખાતે પરમરુદ્ર સુપર કોમ્પ્યુટર અને હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટિંગ સિસ્ટમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ખાલી કોલકાતામાં આ મૂકવામાં આવ્યું છે, એટલું યાદ રાખજો. કોલકાતામાં પરમરુદ્ર શું છે? તો એક જાતનું સુપર કોમ્પ્યુટર છે, અલગ અલગ જગ્યાએ કાર્યરત છે. અને આ સુપર કોમ્પ્યુટર કયા મિશન હેઠળ આપણે બનાવીએ છીએ? તો એક ઈ સ્ટેટમેન્ટ પૂછાઈ જાય. તો આપણે ભારતમાં નેશનલ સુપર કોમ્પ્યુટર મિશન ચાલે છે કે જેના અંતર્ગત આપણે આવા અલગ અલગ સુપર કોમ્પ્યુટરને ડેવલપ કરીએ છીએ. ઓકે, પરમરુદ્ર સુપર કોમ્પ્યુટરનું નામ ભગવાન શિવના ઉગ્ર અવતાર ઉપરથી રાખવામાં આવેલ છે. હવામાન અને આબોહવા સંશોધન માટે આવા હાઈ પરફોર્મન્સ જે કોમ્પ્યુટર હોય એમાં આપણે અંદાજો લગાવતા હોય, એમાં બધા ડેટા કલેક્ટ કરીને પછી આપણે વેધર રિપોર્ટથી લઈને હવામાનના રિપોર્ટ છે આપણે કહેતા હોઈએ છીએ. એક આ યાદ રાખજો, અરકા આ પૂછાઈ ગયું હતું એસટીઈમાં, અને અરુણિકા સિસ્ટમનું ઉદ્ઘાટન શેના માટે? તો હવામાન અને આબોહવા સંશોધન માટે હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટિંગ સિસ્ટમ હતી અરકા અને અરુણાનિકા. આ એસટીમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન હતો. પરમરુદ્ર સુપર કોમ્પ્યુટર કોના દ્વારા? તો પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તો અરકા તો ઉષ્ણકટિબંધીય હવામાન શાસ્ત્ર આઈઆઈટી પુણે ખાતે, અને અરુણાનિકા નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ માટે નોઈડા ખાતે. એકને આપણે પુણેમાં સ્થાપિત કર્યું છે, એકને નોઈડામાં સ્થાપિત કરેલું છે. એક ઉષ્ણકટિબંધીય હવામાન શાસ્ત્ર એટલે કે જે વિષુવવૃત્તથી લઈ અને કર્કવૃત્ત અને નીચે વિષુવવૃત્તથી લઈને મકરવૃત્તિ વચ્ચેના વિસ્તારમાં જે કાંઈ પણ ચેન્જ થતો હોય હવામાનમાં, તો એનો રિપોર્ટ બનાવવા માટે અરકા છે. ત્યારબાદ અરુણાનિકા છે, એ ડેઇલી વેધર રિપોર્ટ બહાર પાડવા માટે છે. આપણે વેધર રિપોર્ટ ડેઇલી કેટલી વાર બહાર પાડીએ છીએ? 2 વાર પાડીએ છીએ. ઓકે, નવી દિલ્હી ખાતેથી આ વેધર રિપોર્ટ હવામાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે. ચલો, બધાને અવાજ તો આવે છે ને પ્રોપર? કારણ કે કનેક્શન અહીંયા લૂઝ થઈ ગયું હતું એટલે કમેન્ટ ઓલું આવ્યું નોટિફિકેશન. બધાને પ્રોપર દેખાય છે? સ્પીડ નથી લાગતી ને પાછી? હા, એ કહી દો, કારણ કે આપણે ન્યૂઝ ઘણા બધા છે એટલે. હા, ચલો, હા ડન છે. ઓકે, ચલો ક્લિયર છે. લદ્દાખના હેન્ડલે ખાતે એશિયાનો સૌથી મોટો અને વિશ્વનો સૌથી ઊંચાઈ ઉપર ટેલિસ્કોપ છે સ્થાપવામાં આવેલું છે. આ લખી લેજો, લદ્દાખના હેન્ડલેમાં સૌથી મોટું એશિયાનું સૌથી ઊંચું ટેલિસ્કોપ ક્યાં? લદ્દાખના હેન્ડલે. શું છે? તો એશિયાનું સૌથી મોટું અને વિશ્વમાં સૌથી ઊંચાઈ ઉપર ટેલિસ્કોપની સ્થાપના, જેનું નામ શું છે? MES, મેજર એટમોસ્ફેરિક ચેરેન્કોવ એક્સપેરિમેન્ટ ઓબ્ઝર્વેટરી, એટલે કે જે વેધશાળા હોય એને ઓબ્ઝર્વેટરી કહેવાય. પણ આ જે ટેલિસ્કોપ મૂક્યો, આ ટેલિસ્કોપનું નામ શું? તો MACE, મેજર એટમોસ્ફેરિક ચેરેન્કોવ એક્સપેરિમેન્ટ. નિર્માણ કોના દ્વારા કરવામાં આવેલું હતું? તો ભાભા એટોમિક રિસર્ચ અને ECIL, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર અને ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા. બસ આટલું તમારા માટે કામનું છે. હવે એનો ઉદ્દેશ્ય શું? તો ભાઈ ટેલિસ્કોપ શું કામ મૂક્યું હોય? જોવા માટે. શું ટેલિસ્કોપ આપણે કે બાજુવાના ઘરમાં તો ટેલિસ્કોપથી ન જોઈ, અવકાશમાં જ જોઈ, કારણ કે જે વસ્તુ દૂર હોય એના માટે મૂકવામાં આવ્યું હોય. મુખ્ય ઉદ્દેશ્ય એ હોય. ડન. મેઇતી દ્વારા વિશ્વસનીય બ્લોકચેન સ્ટેક લોન્ચ કરવામાં આવેલું છે. બિટકોઇનમાં વપરાય, બેંકના સર્વરમાં પણ બ્લોકચેન ટેકનોલોજી વપરાય. બ્લોકચેન ટેકનોલોજી એટલે એવી ટેકનોલોજી કે જેમાં બ્લોક બનાવેલા હોય. એક બ્લોકે આખું અલગ સર્વર થઈ જાય, બીજા બ્લોકે અલગ થઈ જાય, ત્રીજા બ્લોકે અલગ થઈ જાય, અને બધો જે ડેટા હોય ને એમાં એન્ક્રિપ્ટ થયેલો હોય. તમે એમાં તોડવા જાઓ ને તોય તમને ડેટા સમજાય નહીં એવો હોય.
એટલે આને બીજું એક વસ્તુ કહેવામાં આવે, જે અહીંયા હમણાં ભાઈએ કીધું હતું, એક આદિત્યભાઈએ, એન્ક્રિપ્ટેડ ટેકનોલોજી તરીકે આને ઓળખવામાં આવે છે. અને બેંકમાં આપણે ટ્રાન્ઝેક્શન કરીએ તો એમાં આ પ્રકારની ટેકનોલોજી નાખવાનો વિચાર છે. હજી આપણે ભારતમાં નથી એવો, પણ અમુક વિદેશની બેંકોમાં આનો સ્વીકાર થઈ ગયો છે. અને લોકો બિટકોઇન એટલા માટે આ બ્લોકચેન ટેકનોલોજી આધારિત એમાં વ્યવહાર કરે છે, કારણ કે એમાં તમે કોઈ પણ જાતના ટ્રાન્ઝેક્શનની ઓળખ ના મળી શકે. કોઈ પણ લોકો હેક કરીને અંદર જાય તો એને ખબર ના પડે, એટલા માટે આને બિટકોઇન જે ટ્રાન્ઝેક્શન છે એમાં આનો ઉપયોગ કરવામાં આવે છે, એક જાતની ટેકનોલોજીનો. ઓકે, યસ, બિટકોઇનમાં પણ આનો ઉપયોગ ક્રિપ્ટોકરન્સીમાં કરવામાં આવે છે. એને એન્ક્રિપ્ટેડ ટેકનોલોજી તરીકે ઓળખવામાં આવે, કોઈ આમાં ખબર ના પડે એવી ટેકનોલોજી, એને બ્લોકચેન ટેકનોલોજી કહેવાય. કારણ કે એના બ્લોક અલગ અલગ બનાવેલા હોય. તો ઘરે જઈને તમે થોડાક સાયન્સના વિદ્યાર્થીઓ છો તો થોડીક ક્યુરિયોસિટી હોય. અમે તો શું કે કોમર્સ વાળા અને આર્ટ્સ વાળા હોય, અમને ખબર ના હોય, અમે જે હોય એ માની લઈ. પણ તમે તો સાયન્સ વાળો, તમે માનો નહીં, તમે સાબિત કરો. એટલે આ બધું થોડુંક જોવાનું રાખજો. ચલો, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા વિશ્વસનીય બ્લોકચેન ટેકનોલોજી સ્ટેક નામની નવી બ્લોકચેન શરૂ કરેલ. આપણા માટે ખાલી આટલું કામનું છે. સ્ટેક શું છે? સ્ટેક સાહેબ નવી બ્લોકચેનની એક પહેલ છે. કોના દ્વારા? તો ભારતની મેઇતી દ્વારા, અથવા વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ દ્વારા, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા બહાર કરવામાં આવી છે. બ્લોકચેન એઝ અ સર્વિસનો ઉપયોગ કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. એના માટે પ્લેટફોર્મ તમારે કેનો? બાસનો ઉપયોગ કરવો પડે. આ બધું કોમ્પ્યુટર વાળી આઈટી લેંગ્વેજ છે. બ્લોક ચેન એઝ અ સર્વિસ એનો ઉપયોગ કરી ત્યારે આપણને આ સ્ટેકનો ઉપયોગ કરવા મળે. શેના માટે છે? તો સાહેબ ડિજિટલ જે કાંઈ પણ સેવા સરકાર દ્વારા આપવામાં આવતી હોય તેમાં થોડીક પારદર્શિતા આવે, કોઈ રાતોરાત હેક ના કરી લે, સર્વર ડાઉન ના થાય, એના માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. મેઇતી એનબીએલ લાઇટ વેઇટ બ્લોકચેન પ્લેટફોર્મને પ્રમાણીકરણ નેશનલ બ્લોકચેન પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવી છે. નેશનલ બ્લોકચેન ફ્રેમવર્ક દેશમાં 3 નેશનલ ફોર્મેટિક સેન્ટર ભુવનેશ્વર, ઓડિશા અને હૈદરાબાદમાં ડેટા સેન્ટર હોસ્ટ કરવામાં આવશે. સ્ટાર્ટઅપ છે એકેડેમી બ્લોકચેન નાનું. મેઇતી દ્વારા વિશ્વસનીય બ્લોકચેન સ્ટેક ટેકનોલોજી. અમેરિકાએ ભારતને એન્ટી સબમરીન વોરફેર સોનોબોય, આ યાદ રાખજો, સોનોબોય. અત્યારે એનવીડિયાની ડિમાન્ડ સાવ ડાઉન થઈ ગઈ છે, ખબર છે? એના શેર 187% ડાઉન થઈ ગયા છે. એક જાતની આ સોનાર છે સોનોબોય, યાદ રાખજો કે સોનોબોય એ સોનાર સિસ્ટમ આ રહ્યું છે. સહજ એક નાનું પોર્ટેબલ ઉપકરણ જેનો ઉપયોગ પાણીની અંદર આવતા અવાજ હોય તો એ અવાજમાં આપણને ખબર પડે કે શત્રુ કોણ છે અને આપણો ભાઈબંધ કોણ છે. ઓકે, આ ઉપકરણને ભારતીય નૌસેનાના MH602 હેલિકોપ્ટર સાથે એકીકૃત કરવામાં આવશે. એક જાતનું સોનાર જેવું કામ કરતી સિસ્ટમ એ હેલિકોપ્ટરમાંથી પાણીમાં નાખવામાં આવે. એ હેલિકોપ્ટર કયું? તો MH60R હેલિકોપ્ટરમાં એનો ઉપયોગ કરી અને પાણીમાં નાખવામાં આવે. હવે પાણીમાં નાખ્યા બાદ ખબર પડે કે નીચે કોઈ સબમરીન તો નથી ને દુશ્મન દેશની. આપણી હોય તો એનો અવાજ ને સાઉન્ડ અલગ હોય, વિદેશની હોય તો એનો સાઉન્ડ ને અવાજ અલગ હોય, તો એમાં ખબર પડે તો આપણે ત્યાં હેલિકોપ્ટરમાંથી બોમ્બ ગોળા છોડવાનું ચાલુ કરી દઈએ. ઓકે, ચલો. DRDO દ્વારા VLSRSAM મિસાઇલ સફળ પરીક્ષણ. તો સાહેબ DRDO અને ભારતીય નૌસેના દ્વારા આનું પરીક્ષણ કરવામાં આવ્યું. ક્યાં કરવામાં આવ્યું? તો ઓડિશાના ચાંદીપુર ખાતે. એક આ સ્થળ યાદ રાખજો, ઓડિશાના ચાંદીપુર ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ખાતેથી વર્ટિકલ શોર્ટ રેન્જ. આ શું છે? તો આમાં જો સરફેસ ટુ સરફેસ એર મિસાઇલ. ઓકે, એનું SRSAM સરફેસ ટુ સરફેસ એર મિસાઇલ છે. એટલે આપણે SRSAM નું પૂરું નામ ખબર ન પડતી હોય તો જમીનથી હવામાં ઝડપી પ્રતિક્રિયા કરનારી મિસાઇલ છે. એક જાતની જમીન સ્તરેથી લોન્ચ કરવામાં આવે. ઓછી ઊંચાઈ, ઝડપી ગતિ. હવાઈમાં કોઈ ટાર્ગેટ હોય, હવામાં પાણી વાળું પૂછે તો સોનોબોય, અને હવામાં પૂછે તો VLSRSAM. ઓકે, INS માલપે અને INS મુલ્કી જહાજ લોન્ચ કરવામાં આવ્યા. જહાજ પૂછે તો એ કયા ડિપાર્ટમેન્ટ આવે, કયો વિભાગ આવે? નૌસેના દ્વારા. ઓકે, કોચિંગ શિપયાર્ડ ખાતે સ્વદેશી નિર્મિત 2 એન્ટી સબમરીન વોરફેર છે. એક આ યાદ રાખજો, આ શું છે? એન્ટી સબમરીન વોરફેર, INS માલપે અને INS મુલ્કી. એન્ટી સબમરીન વોરફેર એટલે ખબર પડે કે એ નહીં ખબર પડે?
આ છે ને પાણીની ઉપર હોય, પણ અંદર સબમરીન હોય ને તો એને ઉડાડવા માટે આમાં એવા વોરફેર એટલે કે એવા બંદૂક અથવા આપણે એવું કહી શકીએ કે એવા ગોળા આમાં ફિટ કરેલા હોય કે આ ઉપરથી ફોડે નીચે જઈને ઓલાને ઉડાડી દે સબમરીનને. એના આ જહાજ આપણે એમ કહી શકીએ. ડન. અગ્નિ 4 બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ આપણે કરવામાં આવ્યું છે. બેલેસ્ટિક મિસાઇલ છે, પહેલા તો એ ખબર હોય શું, તો અગ્નિ 4 અને જમીનથી જમીન પ્રહાર કરી શકે. અગ્નિ 4 અથવા અગ્નિ સિરીઝ એવી છે કે જે પરમાણુનું વહન કરે છે, ન્યુક્લિયર વહન કરનારી આ મિસાઇલ છે. આ યાદ રાખજો, ન્યુક્લિયર વહન કરીને દુશ્મન દેશોને ઉડાડવા હોય, ન્યુક્લિયર ધડાકો કરવો હોય ત્યારે આ મિસાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. અગ્નિ 5, અગ્નિ 1, 2, 3, 4, 5 સુધી આપણે અગ્નિ બનાવવામાં આવેલી છે. DRDO દ્વારા આની ડિઝાઇન બનાવવામાં આવેલી છે. ભારતમાં અગ્નિ મિસાઇલ છે એ ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત આને વિકસાવવામાં આવેલ છે. આપણા માટે કંઈ કામનું નથી. એ બહુ જ્યારે અગ્નિ 1 બનાવ્યું હોય ત્યારે આ પ્રોગ્રામ લોન્ચ કર્યો. અત્યારે અગ્નિ 4 ને 5 સુધી આપણે પહોંચ્યા છીએ. ભારતનું પ્રથમ સ્વદેશી માનવ રહિત બોમ્બર વિમાન FWD-200B. આટલું યાદ રાખજો, પેલું જે લખેલું છે. બેલેસ્ટિક એટલે શું થાય? એક કોન્ટિનેન્ટમાંથી બીજા કોન્ટિનેન્ટમાં તમારે મિસાઇલને થ્રો કરવી હોય તો એ બેલેસ્ટિક મિસાઇલનો ઉપયોગ કરવામાં આવે, અથવા લાંબા રેન્જની આપણે કહી શકીએ. ઓકે, બેલેસ્ટિક એટલે એ થાય લો સ્પીડ ને હાઈ રેન્જ માટે બેલેસ્ટિક મિસાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. ડન. આમાં જે પેલું વાક્ય છે એ જ યાદ રાખવાનું છે કે ભારતનું પ્રથમ સ્વદેશી માનવ રહિત બોમ્બર વિમાન કયું છે, તો FWD-200B. અને અમુક વસ્તુ છે ને એ તમારે સાયન્સ એન્ડ ટેકમાં બેઝિક જે ચાલેલું હોય ને એ તમને થોડુંક યાદ આવતું હોવું જોઈએ. અમુક વસ્તુ આપણે ભૂગોળમાં પર્યાવરણમાં થોડુંક સમજો એ તમને યાદ આવતું હોવું જોઈએ કરંટમાં. કારણ કે બેઝિક તમારું થોડું ક્લિયર હોય ને તો તમારે કરંટ ડાયરેક્ટ મગજમાં ઉતરી જશે. બાકી તમારે પાછું બેઝિક એ રિવાઇઝ કરવું પડશે અને કરંટને એની યારે કનેક્ટ કરવું પડશે. બેંગ્લોર સ્થિત ફર્મ ફ્લાઇંગ વેજ ડિફેન્સ એન્ડ એરોસ્પેસ દ્વારા દેશની પ્રથમ સ્વદેશી માનવ રહિત બોમ્બર વિમાનનું સફળ પરીક્ષણ કરવામાં આવેલું છે. હવે આ UAV એટલે શું ખબર છે? આમાં તો લખેલું છે અનમેડ એરિયલ વ્હીકલ, કે જેમાં માણસ ના હોય અને રિમોટથી આપણે જેમ ગાડી ચલાવતા હોય એમ આ લોકો મોટા મોટા વિમાનો ચલાવતા હોય. ઓકે. ત્યારબાદ ભારત અને ફ્રાન્સની નૌસેનાનો યુદ્ધ અભ્યાસ, એને શું કહેવામાં આવે, તો વરુણ. આટલું તમારે યાદ રાખવાનું. વરુણ યુદ્ધ અભ્યાસ કોની વચ્ચે, તો ભારત અને ફ્રાન્સની વચ્ચે. અને બીજા તમને અહીં આપવામાં આવેલા છે ભારત અને ફ્રાન્સ વચ્ચે જ્યારે વાયુસેના હારે થાય ત્યારે ગરુડા કહેવાય અથવા ડેઝર્ટ નાઇટ તરીકે ઓળખવામાં આવે. નૌસેના હારે એક વરુણ છે અને લા પેરિસાઉસ અથવા પેરાઉઝ. અને જ્યારે આર્મી હારે આપણે કરીએ, ભારત અને ફ્રાન્સની આર્મી જોડે સૈન્ય કવાયત કરીએ તો એને શક્તિ કહેવામાં આવે છે. આટલું તમારે યાદ રાખવાનું છે. કદાચ આ પ્રકારના પ્રશ્ન હવે GPSC ઓછા કરી નાખ્યા છે. છેલ્લી 2 થી 3 એક્ઝામમાં જોયું ને ત્યારબાદ લાગ્યું, પેલા દિનેશ દાસ સાહેબ ચેરમેન હતા ને ત્યારે ફરજિયાત આ સૈન્ય અભ્યાસમાંથી એક પ્રશ્ન હોય ને હોય. કદાચ તમારી વખતે એ લોકો નાખે તો યાદ રાખજો, કારણ કે નવા ચેરમેન સાહેબ આવ્યા ને એ જીઓપોલિટિકલ ન્યૂઝ હોય, સ્પોર્ટ્સના કોઈ ન્યૂઝ હોય, પછી આંતરરાષ્ટ્રીય લેવલે કોઈ મોટા ફેરફારો થયા હોય એના કોઈ ન્યૂઝ હોય તો એના પ્રશ્ન વધારે પૂછશે. ઓકે. હવે આપણે જ અત્યારે એક વાત કરી કે હમણાં ઓલા ભાઈ છાપું 12 વાંચતા હતા, એમાં એડિટોરિયલ તમે વાંચતા હતા, ગંદી ગાળો બોલીને સોશિયલ મીડિયામાં અત્યારે ફેમસ થવું, એવો હતો એડિટોરિયલનું ટાઇટલ. ઓકે. તો નો ડાઉટ એ સાચી વાત છે કે સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે તમે આ રીતનું કરો એ સારું નથી. બટ એ વ્યક્તિ, આપણે એને ડિફેન્ડ નથી કરતા, પણ એ વ્યક્તિ એના પોતાના પ્લેટફોર્મમાં તમારે જોતું હોય, પૈસા દઈને તમારે જોવું પડે એ રીતે મૂકેલું છે. બધા જાહેર જનતા માટે તો મૂકેલું નથી. બીજી વસ્તુ આપણે કહીએ કે એ વ્યક્તિ ક્યારે મૂકે છે કે જ્યારે લોકો એટલું જોવે છે. પેલા એના વિડીયોમાં 4 કરોડ 10 કરોડ વ્યૂ આવેલા છે ત્યારે એ વ્યક્તિ આ રીતનું બનાવવા માટે પ્રેરાય છે. તમે એવું કન્ટેન્ટ કન્ઝ્યુમ કરો છો ને પાછા તમે જ એને કહો છો કે આ રીતનું ના હોવું જોઈએ, તો ઇન્સ્ટાગ્રામ કાલથી બંધ થઈ જતું હોવું જોઈએ ને. એમાં તો આનથી હાઈ લેવલનું આવે છે. એ આમાં ખાલી બોલે છે, આમાં તો કરીને બતાવે છે.
સાચી વાત કે ખોટી વાત? આ હિપોક્રેસી કહેવાય. હવે જે તે રાજ્યના ચીફ મિનિસ્ટર થોડું યુટ્યુબર શું કરે છે એ ધ્યાન રાખવાનું હોય. રાજ્યમાં બીજી કેટલી સમસ્યાઓ છે એ પેલા કરો ને. એફઆઈઆર અહીંયા આ બોલ્યો એમાં તમે કેટલું ખોટું બોલ્યા છો એમાં એફઆઈઆર નોંધાવો. એમાં કોઈ જવાબદારી નહીં લે, કારણ કે લોકોને અત્યારે જલ્દી ફેમસ એ લોકોને થવું છે આનું નામ લઈને, એટલા માટે બધા પોતાના સ્વાર્થ માટે. નેશનલ ન્યૂઝ મીડિયા સીધી બહુ સારી એવી વ્યક્તિ છે, એ પોતે આના ન્યૂઝ ચલાવે છે. તમે બીજાના પૈસાથી જ ખાવ છો ને એમ જ તમે હાલો છો. આખો આ તો લોકોના આખો ન્યૂઝમાં બધી જ જગ્યાએ આ ચર્ચામાં આવી જાય. અત્યારે જે મેઇન સમસ્યા હોય, મેઇન પ્રોબ્લેમ હોય એની કોઈ જ ચર્ચા નહીં. લોકો બધાને વિચારમાં મગજમાં આ જ નાખી દો, એના જેવું છે. સાઇડલાઇન બધાને જે મેઇન સમસ્યા હતી બજેટની ક્યાંય ચર્ચા હાલે છે ન્યૂઝ, નેશનલ ન્યૂઝમાં ક્યાંય? હવે બજેટ હમણાં ગયું એની ચર્ચા કરવાની હોય, એની ચર્ચા નહીં હાલે. હવે આ એક એવો ચિંદી જેવો યુટ્યુબર, આપણે ચિંદી જેવો જ કહેવાય ને, દેશ સામે તો એ ચિંદી જેવો જ કહેવાય, દેશની ઇકોનોમી સામે. તો એવા ચિંદી જેવા યુટ્યુબરની જાહેરાતો ને એના ન્યૂઝ ને એ બધું ચલાવશે, એનાથી સામાન્ય જનતાને શું ફાયદો થવાનો છે? જે નહોતી જોતી ઈ વડે આને સર્ચ મારીને જોયા વિડીયો. છેલ્લા 2 એના વિડીયો તમે જોજો, 2 એપિસોડ યુટ્યુબમાં, એમાં વ્યૂ 4-4 કરોડ છે, બાકીના આગળનામાં ઓછા વ્યૂ છે. જે લોકો નહોતા જોતા, નહોતા ઓળખતા, એ લોકો આને ઓળખવા માંડ્યા. હવે આસામમાં ચીફ મિનિસ્ટરે ન્યાય કમ્પ્લેન નોંધી અને એવડે ટ્વીટ કર્યું. તમે આસામમાં દંગા હાલે છે ને એ બધું હાલે, પેલા ઈ સોલ્વ કરો ને. આના જેવું છે. એટલે આમ કેવું હોય કે ફેમસ થવું હોય તો હું એક ટ્વીટ મારી દઉં કે ભાઈ આ બધું ખોટું છે, આમ ના હોવું જોઈએ, એટલે આપણી નીચે આપણો સંઘ આવી જાય, પાછા બધા લોકો આવી જાય આપણી જોડે. એના જેવું છે. ગુજરાતના 2-3 મોટા પત્રકારો એમાં ટ્વીટ કરીને મૂકવા માંડ્યા છે, એટલે પછી નીચે એને મળી એવી શિખામણો કે તમે આ કંપની યારે જોઈન છો, તમે આમ કરો છો, તમે ધ્યાન રાખજો. એટલે એના જેવું છે. હા, એટલે એ બધું કેવું છે વિશાલભાઈ કે એ બધું છુપાવવું પડે ને, કે સાચા ન્યૂઝ આવી જાય બહાર, બધાને ખબર પડવા લાગે, લોકો માહિતગાર થઈ જાય, લોકોને ખબર પડવા લાગે કે આવું બધું થાય છે. એના જેવું છે. એટલે ચલો વાત કરીએ આપણે આની કરંટની, કારણ કે આ પાછો વિડીયો યુટ્યુબમાં મૂકવાનો છે. એટલે આપણે આપણી આમ આર્ટિકલ 19 મુજબ સ્વતંત્રતા છે કે કોઈ પણ વ્યક્તિ બોલી શકે, પણ કોઈના એવડાએ સેન્ટિમેન્ટ હર્ટ નથી કર્યા. પણ આપણે લાગે કે હા હર્ટ કર્યા છે, પણ જે વ્યક્તિ ઉપર ટિપ્પણી કરી હતી આપણે કોઈને નથી કીધું. અને એવો બધો જો આપણા સંસ્કારો અને એવા બધા જો આપણા યુથ ખતરામાં છે આવા લોકો બોલવાથી, તો તમે મેઇન યુથના અથવા જે તે લોકોના પ્રતિનિધિ છો, તો તમે એવા કામો કરો કે લોકો અહીંયા ના જાય, લોકો તમને જોવે. યુથ ખાલી એ સમય રેનાને જ ફોલો કરે છે, બીજું કોઈ છે જ નહીં. યુથ આપણા માટે યુથ આઇકન સમય રેના છે, એમ બીજા ઘણા બધા છે યુથ આઇકન. એટલે આ કેવું હોય કે ભીડ પ્લસ માસ એની પાસે અત્યારે વધારે છે, ફૂલ કમાય છે, ન્યૂઝમાં ચર્ચામાં છે, અને પબ્લિક એની યાર બહુ મોટી જોડાયેલી છે. તો લોકો પોતાની રીતે ફેમસ થવા માટે એવી ટ્વીટો કરેલી છે કે આપણને એમ થાય કે દેશમાં બસ આ જ હવે કામ રહ્યું બાકી છે, બીજું એક બધા જ કામ પૂરા થઈ ગયા. લોકો એવી ટ્વીટ કરે કે આ લોકોને ફાંસી આપવી જોઈએ. તો બીજા ઘણા એવા કામો છે જેમાં ફાંસી નથી આપી, પહેલા એ લોકોને ફાંસી આપી દો, પછી આને ચડાવજો. આવા ટ્વીટ આવેલા છે. એટલે ઓકે, ચલો આવતા રહ્યો આમાં ફરી પાછા. યસ, કાઝિંદ 2024. આ મને થોડોક ઓલો હતો, એ કાઢ નાખો ગુસ્સો, કારણ કે આપણને નો ગમે. હાવ આ મૂર્ખ બનાવવાનું કામ કરે છે જનતાને, અને આપણે બનીએ છીએ વાહ કરી. ના 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 ના, ગજબ, વાહ. કાઝિંદ 2024 ભારત અને કઝાકિસ્તાનની વચ્ચે એક સૈન્ય અભ્યાસ કરવામાં આવેલો છે. 2024માં આ 8મું સંસ્કરણ હતું. ભારત અને કઝાકિસ્તાન, એના ઉપરથી કાઝિંદ, એમાં તમે કાઝ એટલે કઝાકિસ્તાન અને ઇન્ડિયા એ રીતે તમે યાદ રાખી શકો. કાઝિંદ પૂછે તો કઝાકિસ્તાન હોય, અને ક્યાં હતું તો ઉત્તરાખંડમાં. ખાલી એટલું લખજો, ભારત કાઝાકિસ્તાન ઉત્તરાખંડમાં સૈન્ય કવાયત. મહાકુંભ અત્યારે યોજાણો છે, તો અત્યારે શું કામ મહાકુંભ તરીકે આપણે ઓળખીએ છીએ? આ કેમ 144 વર્ષે આવેલો છે? કઈ રીતે 144 વર્ષ એ ખબર છે?
કુંભ મેળો છે એ કેટલા સ્થળોએ આયોજન થાય એ કયો તો પેલા? પેલું બોલો. પેલું પ્રયાગરાજ, બીજું ઉજ્જૈન, ત્રીજું નાસિક, ચોથું ક્યાં? હરિદ્વાર. ઓકે, પ્રયાગરાજમાં 3 નદી આપણે યાદ રાખવાની છે, ગંગા, યમુના અને સરસ્વતી. આમાંથી પ્રશ્ન હશે એટલા માટે. પછી ઉજ્જૈનમાં શિપ્રા નદી, નાસિકમાં ગોદાવરી નદી અને હરિદ્વારમાં ગંગા નદી. એક કુંભ મેળો હોય, એક અર્ધ કુંભ મેળો હોય અને એક મહાકુંભ મેળો હોય. પ્રયાગરાજ અને હરિદ્વાર આ 4 સ્થળો કુંભ મેળોનું આયોજન થાય દર 12 વર્ષે. અર્ધકુંભ મેળા 6 વર્ષે આયોજન થાય અને મહાકુંભ મેળા, આ જે કુંભ મેળા જે આયોજન થયા છે એ કુંભ મેળા 12 વર્ષે, દર 12 વર્ષે જે આયોજન થાય છે એ 12 વર્ષે 12 વખત આયોજન થાય એટલે 144 વર્ષ થાય. એ 144 વર્ષે બાદ જે કુંભ મેળોનું આયોજન થાય એને મહાકુંભ મેળો કહેવાય. તો અત્યારે જે કુંભ મેળો છે એ 12 વખત આવા કુંભ મેળા, આ 12 વર્ષે એક સ્થળે, બીજા 12 વર્ષે બીજા સ્થળે, બીજા 12 વર્ષે ત્રીજા સ્થળે, ચોથા 12 વર્ષે આવી રીતે એક વખત, આવી રીતે બીજી વખત અને ત્રીજી વખત, 3 વખત થાય એટલે 12 વખત 12 વર્ષ વાળા કુંભ મેળાનું આયોજન થયું હોય, બાદમાં જે કુંભ મેળો આયોજન થાય એને મહાકુંભ મેળો કહેવાય. એટલા માટે આને 144 વર્ષે કહેવામાં આવે છે. એ ખબર હતી? 144 વર્ષે આ થાય એને મહાકુંભ મેળો કહેવાય. અને આ મહાકુંભ મેળો છે એ હંમેશા પ્રયાગરાજ ખાતે જ થાય, આ યાદ રાખજો. હા, યસ, એમાં ગુરુ, સૂર્ય અને શનિ આ ત્રણેય લાઈનમાં આવે. બુધે આવે છે એમાં, આઈ થિંક કે જે ગ્રહો હોય છે ને એ ગ્રહો એક લાઈનમાં જોવા મળે છે એટલા માટે. પછી એવી પણ એક લોકવાયકા છે કે આ શું કામ આયોજન થાય છે? કોઈને ખબર છે? કુંભ મેળાનું આયોજન? હા, શું છે એ કહાની? દેવો અને દેવતાઓ અને રાક્ષસો વચ્ચે યુદ્ધ થયું હતું. એનો અમૃત કળશ હતો. એ અમૃત કળશ લઈ અને જતા હતા દેવતાઓ, તો એના 4 ટીપા આ અલગ અલગ સ્થળોએ પ્રયાગરાજ, ઉજ્જૈન, નાસિક અને હરિદ્વારમાં પડ્યા અને ત્યાં પછી આ નદીમાં પડ્યા હતા. નદીનું મહત્વ છે, સ્થળનું મહત્વ છે, પણ એ સ્થળની હારે નદીનું મહત્વ છે. એ નદીના લીધે લોકો અહીંયા કુંભ મેળામાં જાય છે. ઓકે, સ્થળના લીધે નહીં. એ નદીનો સંગમ થાય છે ત્યાં, એ સંગમમાં પાણીમાં અમૃત પડ્યું હતું એટલા માટે આ સ્થળને આપણે અમૃત અથવા અમૂર્ત અથવા આપણે કુંભ તરીકે ઓળખીએ છીએ. કુંભ જે લઈને જતા હતા એના ઉપરથી આનું નામ કુંભ મેળો પડ્યું છે. ઓકે, બાકી બાર વર્ષે યોજાય કુંભ મેળો. અર્ધ કુંભ મેળો દર 6 વર્ષે યોજાય અને 12 વખત આ 12 કુંભ મેળા આયોજન થઈ ગયા હોય ત્યારબાદ એક મહાકુંભ મેળો યોજાય, એ 144 વર્ષે યોજાય. ઓકે,
ચલો, કુંભ મેળાથી ફાયદો ઇન્ડિયન ઇકોનોમી, યુપીની ઇકોનોમી અને ત્યાંની જે પબ્લિક છે એના ખાલી સ્ટોલ ચાનો કર્યો હોય ને તો એ ચાનો સ્ટોલ દરરોજનો એક દિવસનું એનું કાઉન્ટર મિનિમમ 30 થી 35,000 રૂપિયા છે. ઓકે ચલો, મેમેટસ સ્પિનેટ્સ અને મેમેટસ પાર્વ્યુલ્સ કરોડિયાની પ્રજાતિઓ છે. પર્યાવરણ રિલેટેડ કોઈ એક્ઝામ આપવાનું હોય ને એને આ પૂછાશે. બાકી કઈ આપણા જે લોકો પર્યાવરણ રિલેટેડ આપવાના છે એના વિશે. 14 જાન્યુઆરીથી લઈ અને 26 ફેબ્રુઆરી સુધીનો આખો આ કુંભ મેળાનું આયોજન થયેલું છે. જે લોકોને જવું હોય એ વહેલા જતા આવજો. હવે બહુ ઓછા દિવસ છે. આ જીપીસીબી ની એક્ઝામ ક્યારે છે તમારે? 23 તો એક્ઝામ દઈને નીકળી જજો તમે તાર, કઈ વાંધો નહીં. બીજા બધા હજી પાછી માર્ચમાં કોને છે? માર્ચમાં કઈ 16 તારીખે છે. ચલો, વિશ્વનો સર્વપ્રથમ એશિયન કિંગ વલ્ચર સંરક્ષણ એટલે ગીધના સંરક્ષણ માટે એક ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. ક્યાં? તો ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં. શેના માટે? તો સાહેબ ગીધના સંરક્ષણ માટેનું સેન્ટર ખોલવામાં આવેલું છે ઉત્તર પ્રદેશમાં. લખી લ્યો, એશિયન કિંગ વલ્ચર સેન્ટર ઉત્તર પ્રદેશ. આટલું ખાલી, એશિયન કિંગ વલ્ચર સંરક્ષણ સેન્ટર, એશિયન કિંગ વલ્ચર સંરક્ષણ કેન્દ્ર. ક્યાં? તો ઉત્તર પ્રદેશમાં. બસ આટલું જ યાદ રાખજો. પીએમ ઈ ડ્રાઈવ યોજના શેના માટેની છે? ઈ ડ્રાઈવ એટલે ઇલેક્ટ્રોનિક વ્હીકલ માટેની આ યોજના છે, પીએમ ઈ ડ્રાઈવ. ઓકે, પીએમ ઇલેક્ટ્રોનિક ડ્રાઈવ રિવોલ્યુશન ઇન ઇનોવેટિવ વ્હીકલ એન્હાન્સમેન્ટ યોજનાને મંજૂરી આપવામાં આવેલી છે. ફૂલ ફોર્મ યાદ રાખજો પહેલા. પીએમ ઈ ડ્રાઈવ, ઈ ઉપરથી ઇલેક્ટ્રોનિક ડ્રાઈવ રિવોલ્યુશન ઇન ઇનોવેટિવ વ્હીકલ એન્હાન્સમેન્ટ. ફેમ 2 પણ એવી જ છે. ઇલેક્ટ્રોનિક વ્હીકલ જે લોકો લેતા હોય એમાં સરકાર સબસિડી આપે છે, મેન્યુફેક્ચરિંગ કરતા હોય એને તે અને ગ્રાહકોને. તો એના માટેની ફેમ 2 હતી, એની જગ્યાએ હવે સરકારે નવી આઈપી યોજના પીએમ ઈ ડ્રાઈવ ઓક્ટોબર 2024 થી 31 માર્ચ 2026 સુધી અમલમાં રહેશે. એની પ્રક્રિયાનો વેગ આપવા ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દેશમાં ઈવી મેન્યુફેક્ચરિંગ સિસ્ટમનું નિર્માણ કરવા માટે સરકાર સબસિડી અથવા રોકાણ માટે ભંડોળ પૂરું પાડશે. ખાલી એટલા મગજમાં રાખવાનું, ઇલેક્ટ્રોનિક વ્હીકલ સાથે સંકળાયેલું છે. હા, ડિટેલ વાળું હશે એમાં આપણે ડિટેલ કહેશું, પણ હવે જેમાં ઉદ્ઘાટન થયું હોય તો એમાં ઉદ્ઘાટનનું જ પૂછે, બીજું કાંઈ ન પૂછે. ક્યાં સ્થાપવાનું એવું જ પૂછે. હા, ડિટેલ વાળું હશે રાજેશ્વરી બેન, ચિંતા ના કરો. હજી આપણે પૂરું નથી થઈ ગયું. હજી તો આપણે પેલી પાપા પગલી કરી છે. આમાં 200 સ્લાઇડ છે, હજી 50 સ્લાઇડ આપણે પૂરી નથી થઈ. એનપીએસ વાત્સલ્ય યોજના ન્યૂ પેન્શન યોજના છે, એની શરૂઆત કરવામાં આવેલી છે. જૂનીની જગ્યાએ નવી આ પેન્શનની સ્કીમ સરકારે બહાર પાડવામાં આવેલી છે. આ યોજનાની ડિટેલ પૂછી શકે 2024-25માં, જેનો ઉદ્દેશ્ય માતા પિતા અને વાલીઓને તેમના બાળકોના ભાવિ નાણાકીય જરૂરિયાત માટે આયોજન કરવામાં મદદ કરશે. ઓકે, હા, ફૂલ ફોર્મ પૂછાઈ શકે. આ હતો ને? હા, કે ન્યૂ પેન્શન સ્કીમ એટલે શું ખબર છે? કે અત્યારના આપણા યંગ મા બાપ હોય ને, એ આવનારી ભવિષ્યની જે પેઢી હોય ને એને અત્યારથી છોકરાના નામે સેવ કરતા રહે. આપણે ઘરમાં શું કરી કે આ સરકારે એની સ્કીમ લીગલ બહાર પાડી દીધી, તો અત્યારના મા બાપ અથવા આપણા મમ્મી પપ્પા એવું કદાચ પ્લાનિંગ કર્યું હશે કે આપણો જન્મ થયો ને એ પહેલાં પ્લાનિંગ કરી નાખે, દરરોજ આપણા નામના થોડાક પૈસા એક ગલ્લો રાખે, આપણે ગલ્લામાં નાખતા કે આ છોકરો મોટો થાય તો એનું ભણવાનો, પછી છોકરી હોય તો એના આપણે લગ્નનો ખર્ચા માટે દર મહિને આપણે અલગ અલગ પૈસા મૂકી દઈએ. તો એવી રીતે સરકારે એની કરતાં તમે ઘરમાં પૈસા મૂકો છો એની જગ્યાએ તમે ખાતામાં મૂકો, અમે તમને થોડુંક વ્યાજ આપશું. આ એ જ જાતની સ્કીમ છે જેને એનપીએસ કહેવાય. કે એનપીએસ વાત્સલ્ય પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા પીએફઆરડી દ્વારા આનું સંચાલન કરવામાં આવશે. આ યોજના શું છે? તો માતા પિતા દ્વારા બાળક 18 વર્ષ સુધી પહોંચે
ત્યાં સુધી સંચાલિત કરવા માટે બનાવવામાં આવે છે. બાળક 18 વર્ષની ઉંમરે પહોંચે પછી ખાતાને નિયમિત એનપીએસ ખાતામાં અથવા અન્ય બિન એનપીએસ યોજનામાં એકીકૃત રીતે રૂપાંતરિત કરવામાં આવે છે. એક જાતનું માતા પિતા વાલીઓને તેમના બાળકોની ભાવિ જરૂરિયાત નાણાકીય જે હોય એને પૂરી પાડવા માટે આ સરકારે એનપીએસ વાત્સલ્ય યોજના બહાર પાડવામાં આવેલ છે. સમજાણું? મેં તમને શું કીધું, આપણે પહેલા ઘરમાં પૈસા રાખતા હતા, એ સરકારે એક સ્કીમ બહાર પાડી દીધી. તમે તમારા છોકરા માટે જે પૈસા સેવિંગ કરો છો એને એનપીએસ વાત્સલ્ય યોજના અંતર્ગત મૂકી દો. ઓકે, એ તમે 18 વર્ષ સુધી ઉપાડી ના શકો પાછા, જ્યાં લગી બાળક 18 વર્ષનું થાય ને પછી જ ઉપાડી શકો. વાત્સલ્ય ખાતું ખોલવા માટે ઓછામાં ઓછા 1000 રૂપિયાની પ્રારંભિક યોગદાન 1000 રૂપિયાથી તમે યોગદાન ચાલુ કરી શકો. ઉચ્ચ મર્યાદા વિના દર મહિને ઓછામાં ઓછા રૂપિયા 1000 નું તમારે રોકાણ કરવું પડે. મિનિમમ 1000 રૂપિયાનું તમારે રોકાણ કરવાનું. એકવાર 18 વર્ષની ઉંમરે પહોંચી જાય પછી 2.5 લાખ સુધીની રકમ તમે સંપૂર્ણપણે ઉપાડી શકો. 18 વર્ષ પહેલા ના ઉપાડી શકો. 2.5 લાખ 18 વર્ષ થાય પછી તમે ઉપાડી શકો. જો વધી જાય તો 20% ઉપાડી શકાય અને બાકીના 80%નો ઉપયોગ એનપીએસમાં વાર્ષિકી ખરીદી માટે કરી શકીએ. એમાં અમુક પૈસા લોક થયેલા હોય એ આપણે ક્યારે ઉપાડી શકીએ કે જો 2.5 લાખથી વધારે તમારે ઉપાડવો હોય તો 2.5 લાખથી 20% બીજા વધારે ઉપાડી શકો. બાકીના તમને દર મહિને જે એનો ખર્ચો હોય એ પ્રમાણે તમને મળતા રહે. 3 વર્ષના લોકિન સમયગાળા પછી શિક્ષણ હોય, કોઈ માંદગી હોય અથવા અપંગતા આવી હોય, એવા વિશિષ્ટ હેતુ હોય ત્યારે તમે 25% સુધીનો ઉપાડ કરી શકો. આ વધુમાં વધુ 3 વખત કરી શકાય. એક વખત 25%, બીજી વખત 25% અને ત્રીજી વખત 25%. પછી નો હોય ખાતામાં પૈસા એટલા માટે. ઓકે, ચલો ક્લિયર. ઓછામાં ઓછું 1000 નું રોકાણ આ એક તમારે યાદ રાખવાનું છે. શેના માટે છે? તો માતા પિતા એના બાળકો જ્યાં સુધી 18 વર્ષ સુધી ના થાય ત્યાં સુધી મિનિમમ દર મહિને 1000 રૂપિયાનું એને રોકાણ કરવાનું એનપીએસ વાત્સલ્ય યોજનામાં. કોણ આનું સંચાલન કરે? તો PFRDA દ્વારા એનપીએસ વાત્સલ્ય યોજનાનું સંચાલન કરવામાં આવે છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આ જે યોજના છે એનું સંચાલન કરવામાં આવે છે. બસ ડન. અને તમે 2.5 લાખ સુધી તમે ઉપાડ કરી શકો અને મેક્સિમમ એના પછી 20%. ઓકે, સ્પેશિયલ કેસ હોય તો 25%. પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ, હા 2.5 લાખ તમે 1000 દર મહિને રોકો ને તો તમે ગણો દર મહિને 1000 રૂપિયા રોકો તો 18 વર્ષનું તમારું બાળક થયું હોય તો પેલા 12 × 18 કરો, કેટલા થાય? 18 × 10 180 અને 18 × 2 36 એટલે 180 + 30 એટલે 210 અને 216 મહિના થાય. 18 × 15 કરો એટલે ઓકે 216 મહિના થયા તો 216 મહિનામાં તમે 1000 રૂપિયા રોક્યા હોય એટલે 2,16,000 રૂપિયા થયા મિનિમમ. જો તમે 1000 થી વધારે રોક્યા હોય તો તમે એમાં કીધું કે 2.5 લાખ રૂપિયાની રકમ ઉપાડી શકો. હવે 2.5 લાખ ઉપર તમારી રકમ છે, હજી તમારે ઉપાડવી છે તો તમે કેટલા ટકા ઉપાડી શકો? 20% ઉપાડી શકો એક વખત. પણ તમારા બાળકને કંઈક ખોડ કાપણ અથવા તમને માંદગી આવેલી છે એવું કંઈક રીઝન છે તો તમે બીજા 25% ઉપાડી શકો. ક્લિયર? એનું વ્યાજ આપતા હોય ને એટલે 2.5 લાખ રૂપિયા થઈ ગયું હોય. દર મહિને 1000 રોકો એટલે. પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ પ્રધાનમંત્રી હેઠળ 5મી યોજના તરીકે આ યોજના જાહેર કરવામાં આવેલી છે. આગામી 5 વર્ષમાં 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને ભારતની 500ની ટોચની જે કંપની હોય ને એમાં એને ઇન્ટર્નશિપ કરવા માટે તકો પૂરી પડે. એને પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ તરીકે ઓળખવામાં આવેલી છે. આમાં આ મંત્રાલય યાદ રાખજો, કોર્પોરેટ અફેર્સ મંત્રાલય દ્વારા આ સ્કીમ છે એ લોન્ચ કરવામાં આવેલી છે. મુખ્ય હેતુ શું છે? તો ભારતના જે યુથ છે એ 2047 સુધીમાં આપણું ભારત છે એ સ્કિલમાં ઉભરી આવે અને લોકોને રોજગારી પૂરી પડી શકે, એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. 12 મહિનાની ઇન્ટર્નશિપ ચાલતી હોય છે. ઉમેદવારને 5,000 નું માસિક સ્ટાઇપેન્ડ મળતું હોય. આ બધું યાદ રાખવાનું. ઇન્ટર્નશિપ કેટલા મહિના? 5,000 રૂપિયા સ્ટાઇપેન્ડ, 6,000 ની એક વખત નાણાકીય સહાય, આ જીવન વીમા અને સુરક્ષા વીમા એને મળતો હોય છે. ઓકે, પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ શું છે? તો 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને જે ટોચની 500 કંપની છે એમાં એ લોકોને ઇન્ટર્નશિપ કરવા મળે. કેવી ઇન્ટર્નશિપ? તો 1 વર્ષ સુધીની ઇન્ટર્નશિપ, એમાં તમને સ્ટાઇપેન્ડ 5,000. ફર્સ્ટ ટાઈમ તમે આવો છો તો તમને 6,000 મળશે, પછી દરેક મહિને 5,000 મળશે. ઓકે, એટલે 60,000 રૂપિયા 1 વર્ષના કામ કરો એના, અને તમને એક્સપિરિયન્સ મળે. તમારી ઉંમર કેટલી હોવી જોઈએ? ગઈઢા નહીં ચાલે, 21 થી 24 વર્ષના જ લોકો.
અને એ પાછું હાઈસ્કૂલ કરેલું હોવું જોઈએ, આઈટીઆઈ ડિપ્લોમા કરેલું હોવું જોઈએ, બીએ, બીએસસી, બીકોમ, બીસીએ અને બીબીએ જેવી સ્નાતક ડિગ્રી, તમે એમાંથી એકય ડિગ્રી તમે કોઈ લાયક છો નહીં. ઓકે. નાણાકીય વર્ષ 8 લાખ પાછું એવું હોવું જોઈએ કે 23-24માં 8 લાખ કે તેથી વધુ આવક ધરાવનાર પરિવારનો આ યોજના લાભ લઈ શકે નહીં. એટલે આપણે એકેય આવીએ નહીં. આખા પરિવારની કીધી છે. જો પરિવારની આવક 8 લાખ કે એનાથી વધારે ના હોવી જોઈએ. જો વધારે હોય તો આ યોજનાનો લાભ લઈ શકે નહીં. પીએમ સૂર્યઘર અને પીએમ કુસુમ યોજનાના અમલીકરણમાં આ અલગ વન લાઇનર હતો એટલે અહીંયા મૂકી દીધું છે. આ લખી લેજો. પીએમ સૂર્યઘર અને પીએમ કુસુમ યોજના આ શું છે ખબર છે? સોલાર રૂફ જે લગાડીએ છીએ આપણે એની છે. અલગ અલગ ખેતી ક્ષેત્રમાં જે સોલાર પાઇપ, સોલાર નળ એના માટેની. શું કહો છો? મને સંભળાતું જ નથી. સ્કાય યોજના આ ખેતી માટેની છે. આ કુસુમ ખેતી ઉદ્યોગો બધામાં છે. એમએસએમઈ માટે છે. FSSAI નો 6થો સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ બહાર પાડવામાં આવેલો છે. 6થો સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ 2024 નો બહાર પાડવામાં આવેલો છે. હવે ફૂડ સેફ્ટી FSSAI દ્વારા કામ કરવામાં આવે છે. ફૂડ સેફ્ટી એટલે શું કે ભાઈ કોઈ પણ ખાદ્ય પદાર્થ બરોબર છે કે નહીં એનું તપાસ કરવાનું કામ કોનું છે? FSSAI નું છે. બસ આટલું યાદ રાખો. અને એનું ફૂલ ફોર્મ તમને ખબર હોવી જોઈએ. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી. ગુજરાતનો ક્રમ કેટલામો છે? 4થો ક્રમ છે ફૂડ સેફ્ટીમાં. બસ આટલું. ડન. NSO દ્વારા 7મો વાર્ષિક પિરિયોડિક લેબર ફોર્સ સર્વે રિપોર્ટ. આ યાદ રાખજો. કદાચ આ નેગેટિવ બાબત છે, કદાચ ના પણ પૂછે, પણ એટલું તો પૂછે કે બેરોજગારી કેટલી છે. બેરોજગારીના આંકડા કોણ બહાર પાડે? તો લેબર ફોર્સ બ્યુરો, લેબર ફોર્સ સર્વે દ્વારા બહાર પાડવામાં આવે છે. અને બીજા આંકડા નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવે, પણ આ દર વર્ષે આનું આયોજન કરવામાં આવે છે. ઓકે. મુખ્ય ઉદ્દેશ્ય રોજગારી અને બેરોજગારીના સૂચકાંકોનો અંદાજ કાઢવાનો હોય છે. 2022 અને 23માં ગ્રામીણ વિસ્તારમાં બેરોજગારી દર કેટલો છે? 2.4%. અને 23-24માં 2.5% થયો. ઓકે. 23-24માં 2.5%. શહેરી વિસ્તારમાં 5.1%. શહેરી વિસ્તારમાં બેરોજગારીનો દર ઘટ્યો છે, ગ્રામીણ વિસ્તારમાં બેરોજગારીનો દર વધ્યો છે. આ લાઈન પણ યાદ રાખજો. ઓકે. અહીં લખી દઉં છું. શહેરી બેરોજગારી ઘટી જ્યારે ગ્રામીણ બેરોજગારીમાં વધારો. અને કુલ બેરોજગારી કેટલી છે? તો 3.2%. ટોટલ વસ્તીના 3.2% લોકો બેરોજગાર છે. એટલે ફૂડ સેફ્ટીમાં પહેલો નંબર કેરળ આવશે.
ફર્સ્ટ નંબરે કેરળ છે. એ ન પૂછાય એટલા માટે નથી લખાવેલું, એમાં નહોતું. ભાસ્કર પોર્ટલ, આ યાદ રાખજો, ભારત સ્ટાર્ટઅપ નોલેજ એક્સેસ રજિસ્ટ્રી, ભાસ્કર પોર્ટલ એનું નામ. ભારત સ્ટાર્ટઅપ નોલેજ એક્સેસ રજિસ્ટ્રી. સ્ટાર્ટઅપની કોઈ પણ ઇન્ફોર્મેશન તમારે મેળવવી હોય, કોઈ પણ સ્ટાર્ટઅપ બન્યું હોય, કોઈ પણને બનાવવાની ઈચ્છા હોય, કોકની પાસે ફંડિંગ નથી, કોકને ફંડિંગ આપવું છે સ્ટાર્ટઅપમાં, આ બધું જ મદદ માટે આ એક એપ લોન્ચ કરવામાં આવેલી છે, ભાસ્કર પોર્ટલ. ઓકે, શું છે તો જે સ્ટાર્ટઅપની આખી ઇકોસિસ્ટમ હોય ને એને મજબૂત કરવી હોય તો તમારે રોકાણ કરવું છે, તમારી પાસે કોઈ આઈડિયા છે, તમારે માણસોની જરૂર છે, સ્ટાર્ટઅપમાં કોઈને જોઈન થવું છે, તો એ બધાને એક પ્લેટફોર્મ ઉપર રજૂ કરી દો, બધાને એક પ્લેટફોર્મ ઉપર લાવી દો. એના માટે એક ભાસ્કર પોર્ટલ લોન્ચ કરવામાં આવેલ છે. મજબૂત બનાવવા ભારતમાં સ્ટાર્ટઅપ નોલેજ એક્સેસ રજિસ્ટ્રી પોર્ટલ માટે મુખ્ય ઉદ્દેશ્ય સ્ટાર્ટઅપ હોય, રોકાણકારો હોય, માર્ગદર્શકો હોય, કોઈને સેવા આપવી હોય, સરકારી સંગઠનો વચ્ચે સંયોગ વધારવો હોય તો એના માટેનું એક આ ડિજિટલ પ્લેટફોર્મ છે. કોના દ્વારા? તો ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપની સંખ્યા વર્તમાનમાં કેટલી છે? 1,46,000 થી પણ વધારે છે ભારતમાં. ઓકે, 27મો નેશનલ કોન્ફરન્સ ઓન ઈ ગવર્નન્સ. તમારે ઈ ગવર્નન્સની થીમ ખબર હોવી જોઈએ. વિકસિત ભારત સિક્યોર એન્ડ સસ્ટેનેબલ ઈ સર્વિસ ડિલિવરી એની થીમ છે. અમુક વસ્તુ મેં આમાં છે ને ટુ ધ પોઈન્ટ લખેલી હશે, આમાં તમને સમજાતી નહીં હોય કે આટલું જ કેમ, પણ એ બીજું નકામું હશે એ નહીં જ લખેલું હોય, આગળ પાછળ બીજી વાતો નહીં કરેલી હોય. હા, એ ક્યારે થાય કે જ્યારે આપણે અઠવાડિયાનું અથવા 1 મહિનાનું ડિસ્કસ કરતા હોય ત્યારે એ બધી ડિટેલમાં ચર્ચા થાય. અત્યારે આપણે 6 મહિનાનું એકી હારે કરવાનું છે અને ઝડપથી પૂરું કરવાનું છે, એટલા માટે ટુ ધ પોઈન્ટ જ અહીંયા લખેલું હશે, આગળ પાછળ એનો કન્ટેક્સ નહીં લખેલો હોય, એ બધો ઉડાડી દીધો છે મેં, બાકી આખું આ ભરેલું હતું. એટલે આ કોન્ફરન્સમાં મુંબઈ ઘોષણાપત્રનો સ્વીકાર છે એ આમાં કરવામાં આવેલો હતો. કલા અને સાંસ્કૃતિક વારસામાં આપણે વાત કરીએ તો તમિલનાડુનું વિલ્લુપુરમ જિલ્લામાં આવેલ જીજી કિલ્લાને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની સૂચિમાં સામેલ કરવામાં આવેલ છે. આ યાદ રાખજો, જીજી કિલ્લો. જીજી કિલ્લો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ. ના, એ ખાલી હજી આ તો તમારું 2 મહિનાનું જ છે 200 સ્લાઇડમાં, હજી બીજું 4 મહિનાનું કરવાનું છે. ચિંતા ના કરો મારા વાલા, ઉપાધિ બહુ તમને બધાનો, ટેન્શન ઘડીકમાં આવી જાય. 200 સ્લાઇડમાં આખા 6 મહિનું કરાવી દીધું એમ. એટલે આ જીજીનો કિલ્લો ભાઈ કોના રાજવંશ દ્વારા, અનંત કોણ દ્વારા બંધાવવામાં આવેલો હતો? કૃષ્ણગીરી તરીકે એને ઓળખવામાં આવતો હતો. પૂછે તો પૂછે, કારણ કે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ છે. ક્યાં આવેલો છે? તમિલનાડુમાં આવેલો છે. ઓકે, ચલો. મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે 54મો એવોર્ડ આપવામાં આવેલો છે, યાદ રાખજો. દાદા સાહેબ ફાળકે એવોર્ડ 54મો કોને આપવામાં આવ્યો? મિથુન ચક્રવર્તીને. ઓળખો છો ને તમે બધા? તો ઠીક, મને ભૂલી ગયા હોય કદાચ, એટલે જો કે હવે અત્યારની પેઢીને આપણે પૂછીએ મિથુન ચક્રવર્તી કોણ, એને ના ખબર હોય, એટલે હા. છોટાઉદેપુરનું હાફેશ્વર ગામ છે 2024નો સર્વશ્રેષ્ઠ પર્યટન ગામનો પુરસ્કાર ગુજરાતના કયા ગામને મળેલો છે? તો છોટાઉદેપુરના હાફેશ્વર ગામને મળેલો છે, યાદ રાખજો. સર્વશ્રેષ્ઠ પર્યટન ગામનો પુરસ્કાર. નર્મદા નદીનું એન્ટ્રન્સ હાફથી આવે છે, એટલે હાફેશ્વર. ઓલી ફાડતી આવે છે તાપી, એને હરણફાળ. જો વિકાસભાઈએ કીધું આઈ એમ અ ડિસ્કો ડાન્સર, એટલે તમે ઓળખી જાઓ મિથુન ચક્રવર્તી. રશિયન બોયકર તરીકે ઓળખાય, એ ખબર છે મિથુન ચક્રવર્તીને? સૌથી વધારે વર્લ્ડ લેવલે ફેમસ થયા હોય ને, અથવા આપણે એમ કહીએ રશિયામાં સૌથી વધારે કોઈ ફેમસ હોય ને, તો મિથુન ચક્રવર્તી.
જીમી 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 એનું ગીત ત્યાં ફેમસ છે રશિયામાં. આપણે શું આવે એ જીમી એટલે રશિયન ભાષામાં ચોખા કહેવાય એટલે. ચલો ડન. અને તમને મિથુન ચક્રવર્તી સાહેબનું થોડું ખબર નહીં હોય, એ કોણ હતા ખબર છે? નક્સલિસ્ટ હતા. એ પોતે નક્સલિસ્ટ હતા અને નક્સલિસ્ટમાંથી કન્વર્ટ ધીરે ધીરે જ્યારે એના પોતે પેલા નક્સલિસ્ટમાં જ હતા, પણ એના ઘરમાં બે ભાઈઓ હતા. સગો ભાઈ ગુજરી ગયો ને એટલે જવાબદારી લેવા માટે એને નક્સલિસ્ટનું કામ મૂકી અને ધીરે ધીરે આ નાટકો અને ફિલ્મ લાઈનમાં આવતા ગયા. અને એ પશ્ચિમ બંગાળના રહેવાસી છે. એ બાજુ ઝારખંડ ને ત્યાં પેલા નક્સલિસ્ટ મુવમેન્ટ હાઈ પીક ઉપર હતી. અને પછી એ ધીરે ધીરે ફિલ્મ લાઈનમાં આવ્યા અને એ એના કોઈ ઓળખીતા નહોતા ને એને ફૂલ સ્ટ્રગલ કરેલી છે અને પછી એ આ લેવલે પહોંચેલા છે. અને ઘણી વખત એવું કહેવામાં આવે છે, તમે ગૂગલમાં સર્ચ મારજો કે સૌથી વધારે ફ્લોપ મૂવી આપનાર વ્યક્તિ કોણ છે, તો મિથુન ચક્રવર્તી. અને સૌથી વધારે આમાં હિટ ફિલ્મ આપનાર વ્યક્તિ તો એ મિથુન ચક્રવર્તી. એની 148 થી 150 જેવી મૂવી ફ્લોપ છે અને સામે 180 જેટલી હિટ છે. ઓકે ચલો વાત કરીએ આપણે અહીંયા કેન્દ્રીય પર્યટન મંત્રાલય દ્વારા છોટા નાગપુરને આપણે આવી ગયું છે સર્વશ્રેષ્ઠ ગામનો પુરસ્કાર આપવામાં આવેલો છે. ઓકે, હિન્દ છોડો ચળવળમાં ગુજરાતના પ્રથમ વિનોદ કિનારીવાલાની 100મી જન્મ જયંતિ. આ યાદ રાખજો. હિન્દ છોડો ચળવળમાં પ્રથમ ગુજરાતી કોણ શહીદ થયા હતા? તો વિનોદ કિનારીવાલા. એની 100મી જન્મ જયંતિનું આયોજન કરવામાં આવેલું છે એટલે આપણે યાદ રાખી લેજો વિનોદ કિનારીવાલાને. હા, અમદાવાદમાં કોઈ ભણેલું છે? કોલેજ કોઈ કરેલી હોય? હમણાં હતા પબ્લિક અમદાવાદમાં કોલેજ કરેલી એવું કોણ હતું? તમે કરેલી છે? અમદાવાદ સિટીમાં કરેલી છે? ખોખરામાં કરેલી છે. ઓકે. વિનોદ કિનારીવાલાનું સ્મારક ક્યાં જોવા મળે છે? ચલો જણાવો ઓનલાઈન વાળા વિદ્યાર્થી મિત્રો. વિનોદ કિનારીવાલાનું સ્મારક અમદાવાદમાં ક્યાં જોવા મળે છે? ક્યાં? ત્યાં આપણને ગાંધી બાપુનું જોવા મળે છે. એટલે એ સ્ટોરી કેતા હોય અમદાવાદની. હા ચલો ઓનલાઈન વાળા વિદ્યાર્થી મિત્રો મારો અવાજ તો આવે છે ને? તમે કેટલા છો ખબર પડે. હા, કિનારીવાલા રોડે છે, કિનારીવાલા ચોકે છે અને સુભાષ બ્રિજ પાસે તમે જાઓ ને અંડરપાસ પાસે ત્યાંનું પુતળું પણ તમને જોવા મળશે. એલિસ બ્રિજ પાસે. હા, ગુજરાત કોલેજમાં ત્યાં શહીદ થયા હતા ગુજરાત કોલેજ પાસે. એટલે જ કહું છું થોડુંક તમે ગુજરાતમાં જીવો. તમે હાઈ લેવલનું જીવો છો મને ખબર છે, પણ થોડું ગુજરાતમાં જીવી લ્યો. ઓકે ચલો. હિન્દીને સત્તાવાર ભાષા તરીકે 75 વર્ષ પૂર્ણ થયા છે. રાષ્ટ્રીય હિન્દી દિવસ 14 સપ્ટેમ્બર. ખાલી આટલું યાદ રાખવાનું છે. ડન. ગુજરાત કોલેજમાં સાચી વાત હે ભાઈ. હમણાં આપણે વાત કરી વન્યજીવ સપ્તાહ. ક્યારે વાત કરી હતી? ક્યારે વાત કરી હતી આપણે વન્યજીવ સપ્તાહ? ક્યાં ન્યૂઝ હતા એમાં આપણે આ વાત કરી હતી વન્યજીવ સપ્તાહની? બર્ડ બાયોડાયવર્સિટીમાં 2 થી 8 સૌથી વધારે પક્ષી ક્યાં જોવા મળે? કચ્છ. જોયું? હજી 2-5 મિનિટ થઈ છે. સૌથી વધારે જૈવ વિવિધતા પક્ષીઓની ક્યાં જોવા મળે? દેવભૂમિ દ્વારકા. અને વિદેશી પક્ષીઓનું હોટસ્પોટ તરીકે સ્થળ ત્યારે નળ સરોવર આવે. 4 ઓક્ટોબર વિશ્વ પ્રાણી દિવસ અને 2 થી 8 ઓક્ટોબર વન્યજીવ સપ્તાહ. ડન. પોર્ટ બ્લેરનું નામ બદલાવી નાખવામાં આવેલું છે. પોર્ટ બ્લેર ક્યાં આવે? અંદમાન નિકોબારની રાજધાની. એનું નામ બદલાવી અને શ્રી વિજયપુરમ કરવામાં આવેલ છે. આ યાદ રાખજો. હે
મેઇન આપણે આ યાદ રાખવાનું. એ તમે જે કહો છો ને એ સ્વરાજ, પછી હેવલોક ટાપુનું નામ સુભાષ, હા એ તો બધું આપણે બેઝિક કન્ટેન્ટ ભણાવ્યું હતું ને ત્યારે એમાં કરાવ્યું હતું. સ્વરાજ ટાપુ, સુભાષ ટાપુ. નોબેલ પ્રાઇઝ 2024 તબીબી ક્ષેત્રે મેડિસિનના કદાચ પૂછે તો પૂછે તમારા માટે. ઓકે, 2024 નોબેલ પ્રાઇઝ માઇક્રો RNA માં સંશોધન કરવા બદલ આપવામાં આવેલો છે. વિક્ટર એમ્બ્રોઝ અને ગેરી રૂવકુન વચ્ચે સરખા ભાગે વહેંચણી. વિક્ટર એમ્બ્રોઝ અને ગેરી રૂવકુન શેનો? તબીબી ક્ષેત્રેનો. શેમાં સંશોધન? તો માઇક્રો RNA માં સંશોધન કરવા બદલ. ભૌતિક શાસ્ત્રનો નોબેલ પ્રાઇઝ તો AI ના ગોડફાધર જેફરી ઈ હિલ્ટન, જોન હોપફિલ્ડ. આ બધું યાદ ના રહે. આ બધાને કેવું કરવું પડે ખબર છે? હું તમને ટ્રીક આપું. જો કે તબીબી હોય, તબીબીમાં નામ જોવો તમે, વિક્ટર એમ્બ્રોઝ, અને ગેરી રૂવકુન. ઓકે, આપણે મેડિસિન લખી નાખીએ. ઓકે, મેડિસિન ક્ષેત્રે એમ્બ્રોઝ રૂવકુન. આ યાદ રાખી લેજો ભાઈ, નહીં યાદ આપણા છગનભાઈ ને મગનભાઈ તો છે નહીં, તો આમાં કઈક સિસ્ટમ બેહાડી આમાં આમ નામ આપણે યાદ રાખી લેવાનું. મેડિસિન. ઓકે, ગેરી રૂવકુન અને વિક્ટર એમ્બ્રોઝ. ભૌતિક શાસ્ત્રમાં હોપફિલ્ડ અને હિન્ટન એમ યાદ રાખવાના. હોપફિલ્ડ અને હિન્ટન. ડેવિડ બેકરને કોમ્પ્યુટેશનલ પ્રોટીન ડિઝાઇન માટે અને બીજા ભાગમાં ડેમિસ હાસાબિસ તથા જોન એમ જમ્પરને સંયુક્ત રીતે પ્રોટીન બંધારણની આગાહી કરવા માટે. અને ફરી પાછું કીપ અહીંયા લખેલું છે, કંટ્રોલ એ. ચલો, નોબેલ પ્રાઇઝ છે ને એક વખત તમે બધા જોઈ લેજો, અને એવું હશે ને તો કાલ હું તમારા માટે મારે આમાં નિરાતે બેસીને ટ્રીક લેતો આવીશ ને લખીને આખું લખતો આવીશ. એમાંથી કદાચ 1 માર્ક આવે તો આવે નોબેલ પ્રાઇઝ એ લોકોને પૂછવા હોય તો. પણ આ જૂના છે નોબેલ પ્રાઇઝ. STA લીધી એમાં નહોતા, GMC લીધી એમાં હતા કે નોબેલ પ્રાઇઝ નહોતા, એટલા માટે. તેમ છતાં તમારામાં કદાચ હળી લેવા પૂછે તો પૂછાય, બાકી ના પૂછાય. ઓકે, સાહિત્યનું નોબેલ દક્ષિણ કોરિયન લેખક હાન કાંગને આપવામાં આવેલું છે. આ યાદ રાખજો, સાહિત્યનું હાન કાંગ. એશિયન છે આ, એટલા માટે. દક્ષિણ કોરિયાની લેખક હાન કાંગ. એને કાવ્યાત્મક જે ગદ્ય ખંડો લખ્યા હતા એના ઉપર છે. અને શાંતિનું જે નોબેલ કહી શકીએ, પીસ નોબેલ પ્રાઇઝ, એ જાપાનની એક સંસ્થા હતી નિહોન હિન્ડાક્યોને. શાંતિ માટે, શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ જાપાનની સંસ્થા નિહોન હિન્ડાક્યોને આપવામાં આવેલ છે. ઓકે, ચલો. ડન. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત, છઠ્ઠી ક્વિડ. આપણા માટે ક્વાડ સમિટ મેઇન મહત્વની છે. ક્વાડમાં કયા દેશોનો સમાવેશ થાય? ક્વાડમાં ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને USA. અને ક્વાડ 2025 સમિટનું આયોજન ક્યાં થવાનું છે? તો ભારતમાં થવાનું છે.
બસ આટલી જ વસ્તુ. આ થીમ યાદ ન રાખતા. હા, હાનકાંગ ગર્લ છે. રિશ્તો તારે મોકલો હોય તો કેજે, પણ કોરિયન લેંગ્વેજ આવડતી હોવી જોઈએ. અને થોડીક બે ત્રણ આપણી દુહા ને જે શાયરીઓ આપણી છે એ લલકારી નાખવાની, એટલે માની જશે તમતા. પણ કોરિયનમાં લલકારવી પડશે. ચલો ડન. સહદેવ બોચિયા. રાજ, એટલે જ મેં તને કીધું કે આ મેં તને આપણે સ્ટાર્ટિંગમાં ન કીધું કે તું નહીં, હું યાદ ના રાખી શકું, પણ આમાં કેવું હોય કે થોડીક નવરા બેઠા હોય ને આપણે, એટલે આપણા મગજમાં 10 વિચારો આવે, એટલે કાંઈક ને કાંઈક કનેક્ટ થતું હોય. એ શાંત મગજ હોય ને ત્યારે થાય. ચલો યસ. ભારત ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ નું સભ્ય બની ગયું છે. બિગ કેટ એટલે શું ખબર છે? આમાં વાંચીને નહીં, એમને મગજમાં યાદ આવે તો. લેપડ છે, પછી ચિત્તા છે, પછી વાઘ છે, જે બધી કેટની કેટેગરીમાં આવતા હોય ને, એટલે અમુક છોકરીઓ લખતી હોય બાયોમાં, ઈ નહીં હો, આ ઈ વસ્તુની વાત જ નથી. આ બિગ કેટની વાત છે કે જેમાં શું શું આવે? જો વાઘ, સિંહ, ચિત્તો, દીપડો અને સ્નો લેપર્ડ, એ લોકોની વાત અહીંયા થઈ રહી છે. ઓકે, તો એમાં ભારત છે એ સભ્ય બની ચૂકેલું છે, યાદ રાખજો. ભારત, નિકારાગુઆ, એસ્વાટી, સોમાલિયા સહિત 4 દેશો આપણી આ જે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ હતા એમાં સમાવેશ થયા છે. 7 બિગ કેટનો સમાવેશ થાય, પુમા અને જગુઆર ને બાદ કરતા 5 બીજા. ચલો ક્લિયર, ડન. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2024માં ભારતનું સ્થાન 39મું. યાદ રાખજો, ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ વિપો દ્વારા બહાર પાડવામાં આવે છે. આ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન. હા, સિંહ આવે બિગ કેટમાં. 133 દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે? 39માં સ્થાને છે. સ્વિટ્ઝરલેન્ડ સતત 14મી વખત પ્રથમ ક્રમે રહેલું છે ઇનોવેશન ઇન્ડેક્સમાં. અને એક આ યાદ રાખજો, કોના દ્વારા બહાર પાડવામાં આવે? તો વિપો, વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા આને બહાર પાડવામાં આવે છે. ક્લિયર? ચાલો, પેરા ઓલિમ્પિક 2024 નું સમાપન કરવામાં આવેલું છે ફ્રાન્સના પેરિસ ખાતે. 17મો સમર પેરા ઓલિમ્પિક 2024 નું આયોજન 28 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર. ભારતમાં એમાં શું થયું? તો ભારતને એમાં 29 મેડલ મળેલા છે. પેરા ઓલિમ્પિકમાં આપણને 29 જેવા મેડલ છે મળેલા છે. આ દેખાય છે ને, આમાં ગ્રીન વાળું રાખવું. ઓકે, હા ચલો. ભારતીય હોકી ટીમ 5મી વખત એશિયન ચેમ્પિયનશિપ તરીકે ટ્રોફીમાં વિજેતા બનેલી છે. ભારતીય હોકી ટીમ, આ પ્રશ્ન એસટીમાં હતો. ઓકે, આપણે કોને હરાવ્યા? તો ચીન વાળાને હરાવ્યા હતા.
અને આનું આયોજન ક્યાં થયું હતું? ચીનમાં આનું આયોજન છે એ કરવામાં આવેલું હતું. ઓકે, ચીનને હરાવ્યા 8મી વખત આપણે એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફીનું આયોજનમાં આપણે વિજેતા બનેલા છીએ. એમાં આ યાદ રાખજો, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ આપણા હરમનપ્રીત સિંઘને મળેલો છે. બસ, બાકી આપણે કઈ યાદ રાખવાનું નથી. બાકી ચીનવાળા, આપણે ચીનની એક્ઝામ તો આપવા જતા નથી, અને કોરિયામાં જવાના હોય ઓલા સદેવભાઈ, તો તમે યાદ રાખજો ભાઈ, દક્ષિણ કોરિયામાં. ઓકે, આવશે, આવી જશે, એનું લિસ્ટે આવી જશે, કારણ કે હજી આમાં અપડેટ થયું છે એટલે આગળ આવશે. નેપાળ ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ 101મું સભ્ય બનેલું છે, યાદ રાખજો. અને ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સના સ્થાપક ભારત અને ફ્રાન્સ છે, જેનું વડું મથક ગુરુગ્રામ હરિયાણામાં આપણને જોવા મળે છે. અહીંયા લખેલું છે એટલે જો મોટે મોટેથી બોલજો, તમને કઈ વાંધો નહીં, સાયન્સ ટેકમાં આવે. ઓકે, તો આ ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સમાં કઈ રીતે દેશો નક્કી થાય? કર્કવૃત અને મકરવૃતની વચ્ચે આવેલા જે મોટાભાગના દેશો છે એ આમાં સમાવેશ કરવાના હોય છે. ઓકે, કે જ્યાં સૂર્યના સીધા કિરણો પડતા હોય તો ત્યાં જે સૂર્યની ઉર્જાનો લાભ લેવા માટે અને લોકો એમાં નવા નવા ઇનોવેશન કરે અને રોકાણ કરે, એમાં બધા દેશો એકસાથે ભેગા મળી અને આગળ નીતિઓ બનાવે, એના માટે આ સોલાર એલાયન્સ છે એ બનાવવામાં આવેલું છે. ચલો, IAF દ્વારા તરંગ શક્તિ 2024નું કવાયત કરવામાં આવેલી છે, એટલે ઇન્ડિયન એરફોર્સ દ્વારા તરંગ શક્તિ 2024 કોના દ્વારા? ભારતીય વાયુસેના દ્વારા. ક્યાં? તો રાજસ્થાનમાં. ઇન્ડિયન એરફોર્સની અત્યાર સુધીની સૌથી મોટી કવાયત. અને નીચે વન લાઇનર છે અલગ આખા ન્યૂઝ. મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024નો ખિતાબ ગુજરાતની રિયા સિંઘાએ જીત્યો. મિસ યુનિવર્સ ઇન્ડિયા લખેલું છે, મિસ ખાલી યુનિવર્સ નથી, મિસ યુનિવર્સ ઇન્ડિયા. ઇન્ડિયામાં જ આનું આયોજન થતું હોય. રિયા સિંઘા ગુજરાતની હતી એટલે આપણે યાદ રાખવાનું. ડન? કદાચ અમદાવાદની જ છે. ડન? રિયા સિંઘા ડન. અરબ સાગરમાં અસના વાવાઝોડું, ખાલી આટલું જ યાદ રાખો. અરબ સાગરમાં અસના વાવાઝોડું નામ કોને આપેલું છે? પાકિસ્તાને. હવે આનું નામકરણ ખબર છે કઈ રીતે થાય? એવું નહીં કે પાકિસ્તાને આપેલું. આમાં કેવું હોય કે જે દક્ષિણ અને આપણા પૂર્વીય હિન્દ મહાસાગર હોય કે એ આખો સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રીઝ હોય, એના અલગ અલગ 13 દેશો સામેલ થયેલા છે, અને 13 દેશોએ અલગ અલગ 13 નામો અગાઉથી આપી દીધા છે. હવે એક એક દેશનો વારો હોય. આ વખતે આ જેટલા અરબ સાગર હોય, હિન્દ મહાસાગર કે બંગાળની ખાડીમાં જે કાંઈ પણ ચક્રવાત ઉદ્ભવતા હોય તો એનું અલગ અલગ દેશ છે એ નામ એને જે આપેલા હોય એમાંથી નામ લેવામાં આવતા હોય. તો આ વખતે પાકિસ્તાનનો વારો આવ્યો હશે, તેનું નામ અસના આપેલું છે. ઓકે, ચલો, એવું નથી કે પાકિસ્તાન બાજુ ઉદ્ભવ્યું હતું એટલે નહીં. ઓકે, પ્રથમ ગ્રીન હાઇડ્રોજન વેલી પ્રોજેક્ટ ક્યાં? તો પુણેમાં. બસ, વન લાઇનર છે. ચક્રવાત એટલે શું એ ખબર છે? 2 મિનિટ ઉભા રહ્યો, આમાં આપણે થોડાક જઈએ, મારો સબ્જેક્ટ છે ને એટલે. ચક્રવાત એટલે શું? આ શું કામ ઉદ્ભવે? વેરી ગુડ, ચલો, પેલો આન્સર મને મળી ગયો. લો પ્રેશરના કારણે ઉદ્ભવે. કોઈ પણ સ્થળ ઉપર હોય, આ સ્થળ ઉપર અચાનક જ લો પ્રેશર ક્રિએટ થયું હોય તો આજુબાજુથી હવા એ સ્થળ ઉપર ભેગી થશે અને પૃથ્વી પોતાની ધરી ઉપર ધરીભ્રમણ કરવાને લીધે એ હવા ચક્રાવો સ્વરૂપે વાતાવરણમાં ઊંચાઈ ઉપર જશે. તો એ જેના લીધે ત્યાં
એકદમ લો પ્રેશર ક્રિએટ થવાને લીધે કોઈ પણ હવા ત્યાં આવે તો એ ગરમ થઈને ઊંચાઈ ઉપર જાય. લો પ્રેશર ક્યારે ક્રિએટ થાય કે જ્યારે તાપમાન ખૂબ જ વધારે હોય. તાપમાન ખૂબ જ વધારે હોય અને ચક્રવાત છે એ ચક્રવાત પોતાની ધરી ઉપર, આમાં ચક્રવાતના બે પ્રકાર હોય, એક શીતોષ્ણ કટિબંધીય ચક્રવાત હોય અને એક હોય એ ઉષ્ણ કટિબંધીય ચક્રવાત હોય. ઉષ્ણ કટિબંધીય ચક્રવાત મોટા ભાગના કર્કવૃત અને મકરવૃતની વચ્ચે જે ઉદ્ભવતા હોય એ ચક્રવાતને આપણે ઉષ્ણ કટિબંધીય ચક્રવાત કહીએ. જ્યારે શીતોષ્ણ કટિબંધીય ચક્રવાતમાં કર્કવૃત ની ઉપર ધ્રુવ પ્રદેશની નીચેનો જેટલો વિસ્તાર છે ત્યાં જે ઉદ્ભવતા, જેને મધ્ય અથવા ઉચ્ચ અક્ષાંશના વિસ્તારમાં ઉદ્ભવતા જે ચક્રવાતો છે એને શીતોષ્ણ કટિબંધીય ચક્રવાતો તરીકે ઓળખીએ છીએ. શીતોષ્ણ કટિબંધીય ચક્રવાતો પોતાની ધરી ઉપર પશ્ચિમથી પૂર્વ અને ઉષ્ણ કટિબંધીય ચક્રવાતો પોતાની ધરી ઉપર પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરતા આપણને જોવા મળતા હોય છે. શીતોષ્ણ કટિબંધીય ચક્રવાતો ઉત્તર ગોળાર્ધમાં માત્ર શિયાળામાં ઉદ્ભવે. કારણ કે મોટા ભાગના શીતોષ્ણ કટિબંધીય ચક્રવાતો જમીન ઉપર ઉદ્ભવતા હોય છે. દક્ષિણ ગોળાર્ધમાં શીતોષ્ણ કટિબંધીય ચક્રવાતો પાણી અને જમીન ઉપર બંને ઉપર ઉદ્ભવતા હોય છે દક્ષિણ ગોળાર્ધમાં, પણ મોટા ભાગના શીતોષ્ણ કટિબંધીય ચક્રવાતો જમીન ઉપર ઉદ્ભવતા જોવા મળતા હોય છે. ક્લિયર? ડન? ચલો વધીએ આગળ. બોલો. હા ચલો હવે આમાં ફરી પાછું આપણે ઓલું કરી નાખીએ, કીપ. મારલક જ આવે છે ડિઝાઇનમાં. હા મહેનત કરાવે છે આપણને હેવી, થોડાક સાથ સહકાર તમારી જરૂર છે. ચલો ડન. ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 વિકાસ સપ્તાહ 7 થી 15 ઓક્ટોબર હતું ત્યારે રાજ્યમાં એક આ ટેક્સટાઇલ પોલિસી છે એ જાહેર કરવામાં આવી છે ગાંધીનગર ખાતે. મુખ્ય હેતુ શું છે? કોઈ પણ પોલિસી બનાવવામાં આવે, ટેક્સટાઇલ જેવી પોલિસી બનાવવામાં આવે, સરકાર કે તમે આવો ને આમાં રોકાણ કરો, અમે તમને પ્રોત્સાહન આપશું, સબસિડી આપશું, તમે ઉદ્યોગો બનાવો, નાણાં આપો અમને. ઓકે, એ જ હોય મુખ્ય હેતુ. ટેક્સટાઇલ સેક્ટરમાં રોકાણ વધારવાની, ટેક્સટાઇલની વેલ્યુ ચેનને મજબૂત કરવાનો, કાપડ અને ટેકનિકલ. જે પ્રિલિમમાં પૂછાય એવું આમાંથી શું છે કે ગુજરાતમાં 40% ફેબ્રિકનું ઉત્પાદન મેન મેડ ફાઈબરમાંથી થાય છે. ભારતના કુલ ટેકનિકલ ટેક્સટાઇલ ઉત્પાદનમાં 25% હિસ્સો ગુજરાતનો છે. આ કામનું છે આ બધું. %40 ફેબ્રિક હાથથી બનાવવામાં આવે છે. ભારતના ટેક્સટાઇલમાં 25% હિસ્સો ગુજરાતનો છે. કાપડની નિકાસમાં ગુજરાતનો હિસ્સો 12% જેટલો છે. અને આ પોલિસી બનાવી 5 વર્ષ સુધી અમલમાં રહેશે. બસ હર્ષભાઈ અબી હાલ ચાલુ જ થયો છે 9:30 વાગે. ચલો
ડન. 31 ઓક્ટોબર 10મા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી. આ યાદ રાખજો, કેટલામો રાષ્ટ્રીય એકતા દિવસ હતો? તો 10મો રાષ્ટ્રીય એકતા દિવસ હતો. 31મી ઓક્ટોબરના રોજ આનું સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે જે કેવડિયા આપણે કહીએ છીએ એનું નામ એકતાનગર છે, એ પણ યાદ રાખજો. આત્મનિર્ભર વિકસિત ભારત માટેનો રોડમેપ એની થીમ હતી. ચલો, આમાં કોઈ નર્મદા ગયું છે? કેવડિયા ગયું છે કોઈ? હાથ ઊંચો કરો તો. અમુક તો ગયું તોય નહીં કરે. હવે આ સાહેબ પાસે પ્રશ્ન પૂછશે. તમે ક્યારે ગયા હતા? 5 વર્ષ પહેલા? ઠીક છે. હમણાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા હતા? ઓકે. ગાંધીનગર ખાતે 17મો અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ અને એક્સપો 2024 નું આયોજન કરવામાં આવેલું છે. તમારા કામનું હશે હું બોલીશ, ઓનલાઈન વાળાને બધું જ દેખાય છે. ચલો, વાંધો નથી. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે 2016 બાદ બીજી વખત ત્રિદિવસીય 17મો અર્બન ઇન્ડિયા કોન્ફરન્સ એન્ડ એક્સપો 2024 નું આયોજન કરવામાં આવેલું હતું. આયોજન શેના માટે હતું? તો અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ છે. અર્બન એટલે કે શહેરી અથવા આધુનિક, મોબિલિટી એટલે કે વાહન વ્યવહાર માટે એનો આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કોના દ્વારા? ગુજરાત સરકાર અને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન. આ બે લખી લેજો. ગુજરાત સરકાર અને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન થી આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આ અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવેલ છે. અર્બન ટ્રાન્સપોર્ટ સોલ્યુશન. પછી એક આ કામનું છે, ગાંધીનગરને સિટી વિથ ધ બેસ્ટ સેફટી એન્ડ સિક્યુરિટી સિસ્ટમ એન્ડ રેકોર્ડ અને સુરતને સિટી વિથ ધ બેસ્ટ ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ શ્રેણીમાં એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. આ સુરતમાં હજી ઓલી લાલ બસ ચાલે છે જે ભાઠા જેવી, એ હજી ચાલુ છે? બેકગ્રાઉન્ડ વ્હાઇટ કર દો, એ સાચી વાત કીધી તે. લે તો અક્ષર એવા ને એવા રે, આપણે તો વ્હાઇટ બેકગ્રાઉન્ડ કરી નાખીએ એટલે તો. આમાં પાછું મેનુ નથી ખુલતું, વાંધો એ આવે છે. ફોર્મેટ બેકગ્રાઉન્ડ, કારણ કે આ જૂનું વર્ઝન છે એટલે વ્હાઇટ. ચલો, આમાં દેખાય છે બધાને? હવે આમાં પાછી રેડ પેન લઈ લઈએ આપણે. ડન. બધાને દેખાય છે? હવે મહાત્મા મંદિર ખાતે 2016 બીજી વખત ત્રિદિવસીય 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ એક્સપોનું આયોજન. ગાંધીનગરને સિટી વિથ ધ બેસ્ટ સેફટી સિક્યુરિટી સિસ્ટમ અને સુરતને ધ બેસ્ટ ઇન્ટેલિજન્સ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. ડન. આમાં ફરી પાછું એ નહીં. ચલો, 2024 તાનારીરી એવોર્ડ મહારાષ્ટ્રના વિદુષી પદ્મ સુરેશ તલવરકર અને અમદાવાદના ડોક્ટર પ્રદીપ્તા ગાંગુલીને એનાયત કરવામાં આવેલ છે. લખી લેજો. તાનારીરી એવોર્ડ કોને આપવામાં આવ્યો? પછી એમાં કેવું થશે નિસર્ગભાઈ કે બીજી સ્લાઇડમાં વ્હાઇટ અક્ષર હશે ને તો એમાં પ્રોબ્લેમ થશે, એટલે તેમ છતાં તમે કહો છો એટલે અપ્લાય ટુ ઓલ આપણે આપી દઈએ. ચલો,
આમાં હા જરૂર પડે એમાં આપણે કરતા જઈએ આ રીતે. જોઈ લઈએ નીચે લગી. આપી દે, એનું ખોટું નથી. હા ઉપરની સ્લાઇડમાં પછી ચેન્જ થઈ જાય પછી. ચલો આપણે અહીંયા પહોંચ્યા હતા ને, અહીંયા પહોંચ્યા હતા તાનારીરી એવોર્ડ. કૃણાલભાઈ થેન્ક યુ તમારી ડાયરેક્શન તમે આપવા બદલ. ચલો સુરેશ તલવકર અને પ્રદીપ્તા ગાંગુલી શું આપવામાં આવેલું છે તાનારીરી એવોર્ડ 2024 નો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત. વડોદરા ખાતે એરક્રાફ્ટ C-295 ના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન. આપણા માટે કામનું છે કે વડોદરામાં શેનું ઉદ્ઘાટન? તો ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ. શેના માટે છે? તો આપણું એરક્રાફ્ટ બનાવશે C-295. ઓકે, હવે આ C-295 એરક્રાફ્ટ સાહેબ આ શું છે? તો એક મલ્ટી રોલ સ્ટેટ ઓફ ધ આર્ટ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે. એટલે કે ઘણા બધા એના રોલ હોઈ શકે. એ એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાન લઈ જવા માટે, એક જગ્યાએથી બીજી જગ્યાએ મોટા પાયે દવા કોઈને આપણે મોકલાવી હોય, લોકોની એક જગ્યાએ બીજી જગ્યાએ સ્થળાંતર કરવું હોય, એના માટેનું આ મલ્ટી રોલ સ્ટેટ ઓફ આર્ટ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે C-295. અને આ એરક્રાફ્ટ સ્પેનની મદદથી આપણે બનાવવામાં આવેલું છે. એ ભારતમાં બનશે પણ ટેકનોલોજી અડધી પ્રોવાઈડ કરશે કોણ? સ્પેન. કડાણા ડેમ પાસે ભારતની પ્રથમ જીઓલોજીકલ અજાયબી એડી કરંટ સાઇટ મળી આવેલી છે. પ્રથમ જીઓલોજીકલ અજાયબી એડી કરંટ સાઇટ. આ તમારા માટે કામનું છે. જીઓલોજીકલની અજાયબી હોય, અલગ જીઓલોજીકલ આખું જોવા મળતું હોય એવી સાઇટ અને કરંટ સાઇટ કહેવાય. એનું નામ એડી છે, એડી કરંટ સાઇટ ગુજરાતમાં. જળ પ્રવાહથી પથ્થરો પર રચાયેલી આકૃતિ જે કરોડો વર્ષ પહેલા પાણીના પ્રવાહના કારણે પથ્થરો પર રચાયેલું એક વમળ આકારનું માર્કિંગ હતું. એક જાતનું જીવજંતુ જે પથ્થરની અંદર સમાયેલું હોય અને વર્ષો જૂનું પ્રાચીન હોય એવી સાઇટ આપણે કહીએ. ફોસિલ્સ ટાઈપનું. હા ફોસિલ્સ ટાઈપનું. જેમ કે લોનાર લેક છે એ બહુ પ્રાચીન છે અને એમાં જે ખડક અથવા જે પથ્થરો મળે છે ને એમાં જે જીવજંતુ અથવા રહેલા હોય છે એ બહુ પ્રાચીન કક્ષાના છે. લોનાર લેકમાં મળે છે એ ટાઈપનું આપણને અહીંયા મહીસાગર જિલ્લાના કડાણા ડેમ પાસેથી મળી આવેલું છે. ઓકે, સુપ્રીમ કોર્ટના 51માં મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની નિમણૂક કરવામાં આવેલ છે. તાનારીરી એવોર્ડ ગુજરાતી સાહિત્યમાં સારું એવું કામકાજ કરેલ વ્યક્તિઓને તાનારીરી એવોર્ડ આપવામાં આવે. ગુજરાત બહારના લોકો હોય કે ગુજરાતના લોકો હોય એને. સંગીતમાં ગુજરાતીમાં હા એ તો ખબર છે. નરસિંહ મહેતાની પૌત્રી તાનારીરી અને આ ઉત્તરાર્ધ મહોત્સવ હોય ત્યારે આ તાનારીરી એવોર્ડ છે એ આપવામાં આવતો હોય છે. ચલો આ ખબર છે ન્યાયની દેવીની મૂર્તિ આખી બદલાવી નાખેલી છે. ઓકે,
સુપ્રીમ કોર્ટ પરિસરમાં પહેલા આવી મૂર્તિ હતી, એની જગ્યાએ હવે આવી મૂર્તિ આવી છે. હાથમાં બંધારણ, તલવાર મૂકી દીધી, આંખમાંથી પટ્ટી કાઢી નાખી છે, અને બધું જ દેખાય છે, અને ત્રાજવા તોલા એક સમાન કરી નાખ્યા. ઓકે, એટલે મિનિંગ એવો જ છે કહેવાનો કે પેલા કાનૂન અંધા છે, હવે કાનૂન અંધો નથી. કાનૂન પાસે પ્રૂફ છે, કાનૂન પાસે બંધારણ છે કે એમાં જે લખેલું છે એનો અમલ થવો જોઈએ એમ. સુપ્રીમ કોર્ટ પરિસરમાં ન્યાયની દેવીની 6 ફૂટ ઊંચી પ્રતિમા, શ્વેત રંગની, આંખે પાટા વગરની, તેના જમણા હાથમાં ત્રાજુ અને ડાબા હાથમાં બંધારણ. ન્યાયની દેવીની નવી પ્રતિમાનું ઉત્તર પ્રદેશના પ્રખ્યાત શિલ્પકાર વિનોદ ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું. આપણા માટે આ કામનું છે. કોને બનાવી? વિનોદ ગોસ્વામી, ઉત્તર પ્રદેશના વ્યક્તિ હતા, એને બનાવવામાં આવેલી છે. ઉત્તર પ્રદેશના પ્રખ્યાત શિલ્પકાર વિનોદ ગોસ્વામી દ્વારા આનું નિર્માણ કરવામાં આવેલ છે. ચલો ડન. ઈસરોએ લેહ ખાતે પોતાનું પ્રથમ એનાલોગ સ્પેસ મિશન શરૂ કરેલું છે. આવું એનાલોગ એટલે એક જાતની આવું નાનકડું એવું હોય, એમાં બધી આપણે કહી શકીએ કે અવકાશની જે કાંઈ પણ ગતિવિધિ હોય, એક જાતનું નાનું સ્પેસ સ્ટેશન લેહમાં પોતાનું ખોલેલું છે. એનાલોગ એટલે કે આને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી આને લઈ જઈ શકે. નાનકડું એવું આમ ટ્યુબ આપણે કહી શકીએ, ડોમ ટાઈપ. યસ, ઈસરોએ લડાખના લેહ ખાતે પોતાનું એનાલોગ મિશન શરૂ કર્યું. આંતરગ્રહીય વસવાટ માટેની પરિસ્થિતિ અનુકરણ કરવા માટે વૈજ્ઞાનિકોને પૃથ્વીની બહાર સ્થાયી બેઝ સ્ટેશનની સ્થાપનાની શક્યતા શોધવા માટે આનું સ્થાપના કરવામાં આવેલી છે. ઓકે, ચલો ડન. ભારતનું પ્રથમ સ્વદેશી મલ્ટીપર્પઝ વેસલ આઈએનએસ સમર્થક લોન્ચ. આઈએનએસ સમર્થક યાદ રાખજો, મલ્ટીપર્પઝ વેસલ તમને આ દેખાય છે એનો જ ફોટો છે. આઈએનએસ સમર્થક. ઘણા બધા આપણે ડિફેન્સમાં યુઝ કરી શકીએ, અને ડિફેન્સ સિવાય ટ્રાન્સપોર્ટેશન કરવું હોય એમાં પણ આપણે આનો યુઝ કરી શકીએ. લડાઈ માટે આમાં તમે કોમ્પાર્ટમેન્ટ બધા હથિયાર બધા ભેગા કરીએ તો લડાકુ ઓલું થઈ જાય જહાજ. ઓકે, મલ્ટીપર્પઝ. આપણે છે ને હવે 5 થી 10 મિનિટ રાખી પછી કાલ લેક્ચર લેશું, બીકોઝ ઓફ મારું ગળું છે ને હવે એ ઘસાવા લાગ્યું છે, એટલા માટે આ દુખે છે. કાલ એટલે પછી ફરી પાછા જ્યારે આપણે મળીશું, કાલ નહીં પણ એકાદ અથવા 2 દિવસ પછી જ લેક્ચર હશે, કારણ કે હજી આમાં મારે તમારા માટે ક્રિપ્સ મારવાનું બાકી છે, અને 2 મહિના હજી નવા લેવાના બાકી છે, એટલા માટે. ગાર્ડન રીચ સી બિલ્ડર એન્ડ એન્જિનિયર્સ દ્વારા ભારતીય નૌસેના માટે એન્ટી સબમરીન વોરફેર સેલો એરક્રાફ્ટ અભય લોન્ચ. આટલું યાદ રાખવાનું, એન્ટી સબમરીન વોરફેર સેલો વોટર એરક્રાફ્ટ. અને આ અરનાલા વર્ગ નું 7મું જહાજ હતું. આ કેવું હોય કે કોઈ પણ જહાજ બનાવતા હોય ને એમાં જે પહેલું જહાજ બનાવેલું હોય ને એ વર્ગ કહી દેવામાં આવે, અને એ મિશન અંતર્ગત જેટલા પણ જહાજો બનતા હોય ને એને એ વર્ગનું નામ આપી દેવામાં આવે. સ્કોર્પિયન ક્લાસની સબમરીન હતી તો પેલી જે સબમરીન હતી એનું નામ સ્કોર્પિયન હતું, બાકી બધી સબમરીન એના અંતર્ગત બધી બની. તો આમાં એવું હતું, અરનાલા પેલું જહાજ બન્યું હતું એન્ટી સબમરીન વોરફેર, એ અરનાલા બન્યું હતું, અને અરનાલા અંતર્ગત જે બધા બન્યા એને બધા અરનાલા વર્ગના જહાજ કહેવામાં આવે. ઓકે, આ 7મું હતું અરનાલા જહાજનું અભય. આ રાજ એની કરતા ડન છે એવી ટ્રાય કરીશ કે તમારે જો આની પ્રિન્ટ કઢાવી હોય ને તો આમાંથી A4 સાઇઝના ઓલામાં કોપી પેસ્ટ કરાવીને મુકાવી દઉં, કારણ કે આની તમે પ્રિન્ટ કરાવશો ને તો કેટલા બધા પેજ થશે. રાજપૂત હરદેવ છે એના માટે કદાચ એમાં કેવું શું કામ આપણે નથી કરતા, કારણ કે ઓલરેડી બજારમાં જબરજસ્ત મળે છે, તો પછી આપણે બજારમાંથી જ લઈ અને ખોટું એમાં R&D કરી એની કરતાં આપણે આપણી મિસાઇલ છે, પછી આવી રીતે સબમરીન હોય, કોઈ જહાજ હોય, એમાં આપણે નો ઇન્વેસ્ટ કરીએ.
હા દિવ્યાંગ, આપણે એડવર્ટાઇઝમાં જ ઈ સારું લાગે, રિયાલિટીમાં ગળાને કાંઈ અસર નથી થતી. વિક્સ કી ગોળી. કારણ કે હમણાં મારું બેહી ગયો તો અવાજ સાવ, પછી પાણી પીધું એટલે થોડું ખારું થયું છે. હા તો આમાં રાખી દઈશું, એક પેજમાં 4 સ્લાઇડ એમ કહી દઈશ. ચલો હા કઈ વાંધો નહીં, એમ કહી દઈશ. પણ આમાં કેવું છે, આ ફોટા ને બોટા તમારે પ્રિન્ટ કરશો ને તો ખોટા, જો કે તમારી પાસે, તમે તો યાર એન્જિનિયર છો, પૈસાવાળા વ્યક્તિ. સર્વે વેસલ લાર્જ પ્રોજેક્ટનું દ્વિતીય જહાજ INS નિર્દેશક ભારતીય નૌકાદળને સોંપવામાં આવેલું છે. આ યાદ રાખજો, INS નિર્દેશક જહાજ. પ્રથમ INS જહાજ હતું એ સંધ્યા હતું, અને બીજું INS નિર્દેશક છે. INS ઇક્સાક અને INS સંશોધક એ બીજા એડ કરશે. આ સેના માટેનું છે, તો નૌકાદળનું આ જહાજ છે, જેમાં આપણે જહાજમાંથી આપણે ફાઇટર પ્લેન ઉડાડવા હોય એના માટેનું પણ આ કામ લાગે એવું છે. આપણી પાસે INS અરિહંત 1 હતું, ન્યુક્લિયર વાળું. લાર્જ પ્રોજેક્ટ સહિત INS નિર્દેશક. હજી પાછું 2 કલાક હજી લેવાનું છે, એટલે લાઈવ ગળું પતી જશે વહેલું. ચલો ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને નાણાકીય સહાય માટે PM વિદ્યાલક્ષ્મી યોજના છે, એ કેન્દ્રીય કેબિનેટ દ્વારા જાહેર કરવામાં આવેલી છે. PM વિદ્યાલક્ષ્મી યોજના શું છે, તો એક કેન્દ્રીયકૃત યોજના છે. શેના માટે? કોઈ પણ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં શિક્ષણ મેળવવું હોય તો એના માટે આ PM વિદ્યાલક્ષ્મી યોજના છે એ બહાર પાડવામાં આવેલી છે, જેમાં તમારે ટ્યુશન ફ્રી, અભ્યાસક્રમ લગતી સંપૂર્ણ રકમ આવરી અને કોલેટરલ ફ્રી, ગેરંટર ફ્રી લોન સરકાર દ્વારા તમને આપવામાં આવશે. પરંતુ એના માટે ભારત સરકાર તમને 7.5 રૂપિયાની લોન 75% ક્રેડિટ ગેરંટી આપશે, અને 8 લાખ રૂપિયા વાર્ષિક આવક ધરાવતા અને અન્ય કોઈ પણ સરકારી શિષ્યવૃત્તિ અથવા વ્યાજમાં રાહત યોજના હેઠળ લાભ મેળવતા ન હોય તો એને આ લાભ મળશે. જો મેળવતા હોય અથવા 8 લાખથી વધારે એની આવક હોય તો એને આ વિદ્યાલક્ષ્મી યોજનાનો લાભ મળશે નહીં. ઓકે, આ યાદ રાખજો. તમને કેટલા રૂપિયાની? 7.5 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે, અને ગેરંટી વગર, કોલેટરલ કે ગેરંટી વગર તમે ભણતા હોય ઉચ્ચ અભ્યાસમાં તો એના માટેની આ લોન છે. હમ 10 લાખ સુધીની લોન માટે વ્યાજ કેટલું? તો 3% સુધીની, હાઈએસ્ટ 10 લાખ સુધીની, અને 3% વ્યાજ મળશે. ચલો આપણે આજે આટલું રાખીએ છીએ, અહીં સુધીનું. નેક્સ્ટ સેશનમાં આના પછીના લેક્ચરથી આપણે ચાલુ કરીશું. ઓકે, ચલો, થેન્ક યુ સો મચ.